એવરીવન. અત્યાર સુધી આપણે ટોપિક્સ જે કવર કર્યા છે દેટ ઇઝ રૂલ્સ ઓફ બેંક્સ, બેઝિક્સ ઓફ બેન્કિંગ, રાઈટ, કે બેંક્સ ક્યારથી ઇન્ટ્રોડ્યુસ થયું છે અને કયા લેવલ સુધી પાર કર્યા પછી એમના પ્રોડક્ટ્સ આવ્યા છે અથવા એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવ્યા છે, બિઝનેસમેન્સને કઈ રીતે યુઝફુલ થયા છે, નોર્મલ પર્સન્સને કઈ રીતે યુઝફુલ થયા છે, સેલરીડ પર્સન્સને કઈ રીતે યુઝફુલ થયા છે, જે એનઆરઆઈ છે એ લોકોના ગાઈડલાઇન શું હોય છે, જે નોર્મલ લોકોનું જે અકાઉન્ટ છે, મતલબ ડોમેસ્ટિક લોકોનું જે અકાઉન્ટ છે એના કરતાં ડિફરન્ટ વેમાં છે. અને એ શું કામ એવું છે એ પણ આપણે ડિસ્કસ કર્યું અત્યાર સુધીમાં. ગવર્મેન્ટ ફોરેન કરન્સીઝને ઇન્વાઇટ કરવા માટે કઈ કઈ સ્કીમ્સ લાવે છે અથવા કયા કયા પ્લાન્સ ઇન્ટ્રોડ્યુસ કરે છે એ પણ આપણે ડિસ્કસ કર્યું. રાઈટ, એ બધા પોઈન્ટ્સ કમ્પ્લીટ થયા પછી આપણે ફાઇનલ પ્રોડક્ટ્સ એન્ડ પ્રોસેસીસ, મતલબ એના પ્રોડક્ટ શું છે, પ્રોડક્ટ્સ આપણે જોઈ લીધા છે, એના પ્રોસેસીસ કઈ રીતનું હોય છે, દેટ વિલ ડિસાઇડ. લાઈક આપણે જે સ્ટાર્ટિંગ કરીએ છીએ દેટ ઇઝ ફ્રોમ અકાઉન્ટ્સ. એ સેવિંગ અકાઉન્ટ હોય, કરંટ અકાઉન્ટ હોય, ઇન્ડિવિજ્યુઅલ કરંટ અકાઉન્ટ હોય, રાઈટ. કોઈ બી અકાઉન્ટ કઈ રીતે ચાલુ થાય? અકાઉન્ટ ઓપનિંગથી, રાઈટ. અકાઉન્ટ ઓપનિંગમાં શું જોઈએ? સૌથી પહેલા એઓએફ. દેટ મીન્સ અકાઉન્ટ ઓપનિંગ ફોર્મ. અકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં જ્યારે બી કસ્ટમર અકાઉન્ટ બે રીતના ખુલશે. એક તો કસ્ટમર આવશે સામેથી, રાઈટ, એમને અગર રિક્વાયરમેન્ટ હશે, એમને હજુ નવો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યું હશે અથવા કોઈ ફેમિલી મેમ્બરને ઇન્ટ્રોડ્યુસ કરવું હશે તો એ કસ્ટમર આવશે, he'll inquire about the account કે ભાઈ આ મારે આટલા અકાઉન્ટ ખોલવાના છે અથવા મારું બિઝનેસ આ છે અને મારે કરંટ અકાઉન્ટ ખોલાવવું છે, તો તમે તમારા બેંક્સના મને ખાલી ફીચર્સ કહી દો કે કયા કયા ટાઈપના અકાઉન્ટ્સ છે અને મારે બધામાં કેટલા મેન્ટેન કરવાના હોય છે. આ જેનરિક ક્વેશ્ચન્સ હોય છે જ્યારે કસ્ટમર સામેથી બેંકમાં આવે છે. સેકન્ડ જ્યારે સિનારીઓ એ હોય છે કે કોઈ બેંકના વ્યક્તિ કોઈ બી બીજા માણસ, મતલબ બીજા કસ્ટમર્સને લઈને અપ્રોચ કરે છે. અપ્રોચ કરો મતલબ કે કસ્ટમર્સને જઈને કેવું કે સર, હું આ XYZ બેંક્સથી આવું છું, મારા જોડે આટલા પ્રોડક્ટ્સ છે, હું શું તમારા બેંક વિશે જાણી શકું? તો ઘણા કસ્ટમર દે ગેટ્સ રેડી ટુ ટોક ટુ યુ, રાઈટ. તો એ એમના બેંકિંગ વિશે તમને કહે કે હું તો અહીંયાથી બેંક કરું છું, મને મારું બેંક આટલું મને આપે છે, હું આટલા વર્ષથી બેન્કિંગ કરું છું, અહીંયા મારી આટલી વસ્તુ એ બેંકમાં ચાલી રહી છે, જેમ કે સેવિંગ્સ અકાઉન્ટ છે, કરંટ અકાઉન્ટ છે, મારું સીસી ચાલે છે, મારું ઓડી ચાલે છે, મારું ક્રેડિટ કાર્ડ પણ ત્યાંથી છે, મારું તો લોન પણ ત્યાંથી છે. સો બેંક હંમેશા શું ટ્રાય કરે કે જ્યારે એક કસ્ટમર હોય, એક કસ્ટમરને એક જ વસ્તુ કોઈ દિવસ નહીં આપે. એક જ વસ્તુ મતલબ કે અગર એમને આજે ઓક્ટોબર મહિનામાં સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવ્યું છે અને એ વ્યક્તિનું બિઝનેસ બી છે પણ કરંટ અકાઉન્ટ હજુ આપણી જોડે ખુલ્યું નથી આ બેંકમાં, તો બેંક શું કરશે કે ઓક્ટોબર મહિનામાં સેવિંગ ખુલ્યું, 15-20 દિવસ પછી એમને પ્રોપર સર્વિસ આપ્યા પછી એ શું કરશે, એમ્પ્લોય શું કહેશે એ ભાઈને કે સર હવે તમને કેવું લાગે, સારું લાગે છે ને, આટલી ફેસિલિટીઝ છે, રાઈટ, તમને બીજી કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે? જ્યારે એ ના પાડે ત્યારે એમને બિઝનેસની વાત થાય. અચ્છા સર, તમે બિઝનેસ શું કરો છો, શેનું છે? અચ્છા, માર્બલ, સિરામિક માર્બલનું છે, તમે એક્સપોર્ટ કરો છો. અચ્છા, ઓકે, કઈ કન્ટ્રીમાં કરો છો સર? હું આ કન્ટ્રીમાં કરું છું. અચ્છા, એટલે તમારું રેગ્યુલર જ હોય છે એક્સપોર્ટિંગ જે છે? ના, મારું એક્સપોર્ટિંગ રેગ્યુલર ના હોય, બટ મંથલી 3 થી 4 વખત તો હોય જ છે. મારો ફિક્સ 3 થી 4 હોય છે, જે સામેક પાર્ટી જે છે મારું ફિક્સ હોય છે. અચ્છા, એવું છે. તો આજે 3 થી 4 વખત તમે કરો છો, મતલબ દર વખતે તમારું વોલ્યુમ કેટલું હોય છે એક્સપોર્ટનું? મારું જે વોલ્યુમ હોય છે ઓલમોસ્ટ મારા જે ઇન્વોઇસ બને છે એ $30-40 હજાર બનતું હશે. $30-40, અગર $30 મતલબ આઈ ગેસ 21 લાખ સમથિંગ, રાઈટ, અગર જો આપણે 70 ના રેટમાં ગણીએ તો. અચ્છા સર, ઓકે. તો તમે આ બધું કયા બેંકથી કરો છો? મારું આ બેંક પણ છે, મારું આ બેંક પણ છે, મારું આ બેંક પણ છે, હું આટલાકમાં અત્યારે ડીલ કરી રહ્યો છું. અચ્છા, તો સર તમે આજે એક્સપોર્ટનું જે કામ કરી રહ્યા છો એ એક્સપોર્ટ માટે તમે સ્પેસિફિક કોઈ બેંક તમે રાખી છે કે પછી આ 3માંથી તમે કોઈ બી ગમે ત્યારે કરો છો? ના, મારું એક્સપોર્ટ માટે મેં સ્પેસિફિક એ બેંકને મેં રાખેલું જ છે. અચ્છા, તો એનું રેટ્સ શું હોઈ શકે, હું જાણી શકું? એના બહુ નોમિનલ રેટ્સ હોય છે, એટલા બધા હાઈ રેટ્સ નથી, એટલે તો હું કરું છું ને. આવા બધા કોન્વર્ઝેશન્સ હોય છે. ફાઇન, ઓકે સર, વાંધો નહીં. હું તમને એકચ્યુઅલી મારે બી તમને એક પ્રપોઝલ આપવું છે એક્સપોર્ટ માટે. ફાઇન, હું બેંકે પહોંચીશ એટલે આખું પ્રપોઝલ રેડી કરીને હું તમને મેઇલ કરીશ. ફાઇન, હું તમને મારું રેટ જણાવી દઈશ એ ટાઈમ પર.
અગર પોસિબલ હોય તો તમે તમારા બેંક્સના રેટ્સ પણ મને કહેજો, કેમ કે અગર મારે જો એને મેચ કરવું હશે તો મારે પણ એમના રેટ જાણવું જરૂરી છે. રાઈટ? તો કસ્ટમર કહેશે વાંધો નહીં, તમે મને મોકલો, આપણે જોઈશું. જ્યારે આવું કહે ને, દેટ મીન્સ કે કસ્ટમર એનું જે પ્રેઝન્ટ બેંક છે ને એની જોડે થોડું ઘણું એને ખુશ મતલબ નથી, એટલું બધું સેટિસ્ફાઈ નથી જ્યારે આવું કહે. યુઝ્યુઅલી જ્યારે બહુ સેટિસ્ફાઈ હોય ને ત્યારે કસ્ટમર કે, જ્યારે આવા કોઈ બહુ સેટિસ્ફાઈ વાળા કસ્ટમર મળે ને અને આપણે એવું કહીએ કે સર મારે બી તમને પ્રપોઝલ આપવું છે, હું બ્રાન્ચ પર પહોંચીને તમને મેલ કરી દઈશ પ્રપોઝલ. ઓકે, તમે કરી જો, બાકી કંઈ ફાયદો નથી, કેમ કે જો મારા અત્યારે જે મારું બેંક છે ને મને બહુ સારું રેટ આપે છે, હું સેટિસ્ફાઈ પણ છું. તમારે રેટ આપવું હોય તમે આપી શકો છો, હું એ મારા બીજા કોઈ ફ્રેન્ડ સર્કલ છે એને ફોરવર્ડ બી કરી શકું છું. બાકી તો મારે એટલી બધી જરૂર લાગતી નથી. આપણે સેવિંગ્સ એકાઉન્ટ તો છે ને અત્યારે ચલાવીએ આપણે, એના પછી આપણે ધીરે ધીરે એનું ડેવલપ કરતા રહીશું. ધીસ ઇઝ ધ સેકન્ડ સિનારિયો, મતલબ ધીસ ઇઝ ધી સેકન્ડ કોન્વર્સેશન, કે આવું પણ હોઈ શકે છે. જે ફર્સ્ટ કોન્વર્સેશનમાં કસ્ટમરને થોડું ઘણું સેટિસ્ફેક્શન નથી એના બેંકથી, એટલા માટે એને બેન્કરને અલાઉડ કર્યું કે હા તું તારું રેટ મને કે શું છે. રાઈટ? આ હતું સેકન્ડ સિનારિયો કે જ્યારે બેન્કર કસ્ટમર પાસે જાય છે. થર્ડ સિનારિયો ઇઝ કે બેંક છે ને ઓલમોસ્ટ બધી બેંક્સ એક્ટિવિટીઝ કરતી જ હોય છે. અમુક એવી બેંક છે જ્યારે એક ડે નક્કી કરે કે ભાઈ ફ્રાઈડે તો મતલબ એક્ટિવિટી ડે, ફ્રાઈડે એટલે પાક્કો એક્ટિવિટી ડે. એક્ટિવિટીમાં શું કરવાનું, બંચ ઓફ પીપલ્સ હોય, માણસો હોય, કરંટ એકાઉન્ટ વાળા, સેલ્સ વાળા, લોન વાળા, એના બોસ, એટલે આખું ટીમ હોય છે. એ ટીમ સપોઝ ચલો હું મારી જ વાત કરું, અમારા લોકોનું ફ્રાઈડેના જીઆઈડીસી એક્ટિવિટી હોય છે હોતી. જીઆઈડીસી એક્ટિવિટીમાં મારું જે રોલ હતું દેટ વોઝ હું કરંટ એકાઉન્ટ પ્લસ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કસ્ટમર્સ હું લાવતી હતી. રાઈટ? હું એ લોકો જોડે ડીલ કરતી હતી, એ લોકોના ડીલ્સ હું ક્રેક કરતી હતી. ફાઇન? તો મારું જે સ્પેશિયાલિટી હતું દેટ વોઝ ઇન કરંટ એકાઉન્ટ એન્ડ ટ્રેડ ફોરેક્સ, મતલબ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. હવે મારું જે ગ્રુપ હતું દેટ વોઝ ઓલમોસ્ટ 7 પીપલ, અને મારી સામે બીજા સેવિંગ્સ એકાઉન્ટના ગ્રુપ હતા દેટ વોઝ ઓલમોસ્ટ 6 પીપલ. રાઈટ? તો એ 7 + 6 પછી બે ટીમના અમારા બોસ, દેન લોન ડિપાર્ટમેન્ટમાં વર્કિંગ કેપિટલ જે સીસીઓડી જે બી કોઈ ભાઈ સંભાળતા હશે, રાઈટ? એ લોકો હતા. દેન એ લોકોના બી 2-3 લોકો હોય છે. બિઝનેસ લોન વાળા બી હતા અલગથી. રાઈટ? સો આટલા લોકો ભેગા થઈને એક જીઆઈડીસીમાં જતા. અમે લોકો જીઆઈડીસીમાં અમે જતા એન્ડ અમે ત્યાં જેમ કે આ આખી જીઆઈડીસી છે તો દરેક પટ્ટો હોય છે. રાઈટ? આ સી બ્લોક છે, દેન આ આખો બી બ્લોક થઈ ગયો, મતલબ અહીંયા આ રીતના 2-3 શેરી હોય છે આમાં, એટલે દરેક ગલીમાં સામે સામે ફેક્ટરીઝ હોય છે. એ રીતના અહીંયા બધે જગ્યાએ હોય. રાઈટ? તો અમે લોકો શું કરતા કે અમે લોકો એન્ટર થઈને અમને જે ગમતું અમે લોકો ગ્રુપ બનાવી લેતા હતા, એક 2 લોકો, મોસ્ટલી 2 અથવા 4. તો અમે લોકો શું કરતા કે સપોઝ આ એક શેરી છે, અગર આ એક શેરી છે, તમારા લોકોની જે એક્ટિવા છે એ બારે અહીંયા પાર્ક કરી દેવાનું. પાર્ક કરીને દરેક મતલબ હું આ વાડામાં ગઈ, લેફ્ટ સાઈડનો પટ્ટો મેં પકડ્યો, હું આ વાડામાં ગઈ, મારી જે ફ્રેન્ડ છે મારી જોડે જાય એ સામેવાળા પટ્ટામાં ગઈ. રાઈટ? બંને જાય જોડે, બંને આવે અંદર બહાર નીકળે જોડે. અને એટલા માટે અમે લોકો એટલું ફન વાળું રખાયું છે કેમ કે અગર એકલા કરીશું તો કંટાળો આવશે. આ હું તમારા માટે પણ કહું છું, અગર જો એકલા નહીં જશું તો કંટાળો આવશે. હાલાકી મને કંટાળો નહોતો હોતો, બટ સ્ટીલ મારી ફ્રેન્ડને કંટાળો આવતો હતો, તો એ મારી જોડે આવી જાય. સો એ પટ્ટો પકડે તો અમે લોકો પછી નીકળીને ઝિગઝેગ વેમાં જાય. મતલબ અગર હું અત્યારે આમાં ગઈ હતી અને મારી ફ્રેન્ડ આ પટ્ટામાં ગઈ હતી, તો નેક્સ્ટ જે છે હું એના પટ્ટામાં જઈશ અને એ મારા પટ્ટામાં જશે. સો એ રીતના અમે લોકો ફન વેમાં અમે લોકો એક્ટિવિટી કરતા હતા. એક્ટિવિટી કરીએ, એ લોકોનું કાર્ડ અમે લોકો કલેક્ટ કરીએ એન્ડ દેન એની રિક્વાયરમેન્ટ્સ અમે લોકો પૂછી લઈએ કે તમને ઇન કેસ એક્સપાન્શનમાં તમારે કોઈ રિક્વાયરમેન્ટ છે, બિઝનેસ એક્સપાન્શનમાં તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કોઈ વાંધો છે, તમને કોઈ લોનની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? તો એ બધું કરતા દેટ વોઝ સો ફન. રાઈટ? તો એ રીતના ધીસ વોઝ ધી થર્ડ સિનારિયો કે જ્યારે કસ્ટમરનું તમે બિઝનેસ મતલબ બીજી બેંકની બિઝનેસ તમે ખુદ પણ એક્વાયર કરી શકો છો.
સો ધીસ વોઝ ધી 3 સિનારીઓ. ત્રણ સિનારીઓમાં જ્યારે અકાઉન્ટ ખુલે ત્યારે એઓએફ ફોર્મની રિક્વાયરમેન્ટ હોય છે. એઓએફ ફોર્મમાં શું હોય છે? એઓએફ ફોર્મમાં બને ત્યાં સુધી બેંકના લોકો જે છે એ કસ્ટમરના ત્યાં જઈને ફોર્મ ત્યાં લઈને જાય, ત્યાં સાઇન કરાવે, ત્યાં લખે. કેમ કે અગર સપોઝ ફર્સ્ટ જે સિનારીઓ હતો જ્યારે કસ્ટમર સામેથી આવ્યા હતા અને બેંકમાં ફોર્મ ભર્યું, એના પછી પણ બેન્કરને જે એમ્પ્લોય છે જેને પણ ભર્યું છે, જે બી છે, એનું કામ છે, એનું ડ્યુટી છે કે એ જે કસ્ટમર જે આવ્યા હતા, અગર કરંટ અકાઉન્ટ હશે તો એના બિઝનેસના જગ્યાએ જાય, એનું અગર સેવિંગ અકાઉન્ટ છે તો એમના ઘરે જાય. એક વિઝિટ કમ્પલસરી છે. એ શું કામ કમ્પલસરી છે હું તમને કહું. એઓએફ માં જે છે દેટ ઇઝ બ્લેક ઇન્ક, એમાં લખ્યું જ હશે ઉપર, અહીંયા ઉપર લખ્યું હોય કે બ્લેક ઇન્ક વિથ કેપિટલ લેટર ઇઝ મસ્ટ, મતલબ કે એ બ્લેક ઇન્ક થી જ લખવાનું. અગર એમને કસ્ટમરને સાઇન કરાવવાની છે તો બ્લેક ઇન્ક થી જ કરાવવાની. થોડાક જ એવા બેંક્સ હશે, 1-2-3 જે બ્લુ પેનમાં ચલાવે છે, બાકી મોસ્ટલી બધાનું બ્લેક પેન જ હોય છે. રાઈટ, બ્લેક પેન થી એમને બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની, એમને નહીં મતલબ બેન્કરને ફિલઅપ કરવાની અને ફોટો પેસ્ટ કરવાનો. આ જેટલું જે લખવાનું જે કરવાનું કામ છે ને એ બેન્કરને જ કરવાનું અને એ આની સામે જ કરવાનું, કસ્ટમરની સામે. અને બને ત્યાં સુધી શું કે કાં તો બેંકમાં ઓરેન્જ ઘરે જાય, બને ત્યાં સુધી ઘરે અથવા એનો બિઝનેસ એરિયામાં જઈને જ કરવાનું. અને એવું કોઈ બી ના થવું જોઈએ કે ભાઈ ત્યાં સાઇન વાઇન આપણે ખાલી ચલો સાઇન વાઇન કરી લીધી, ફોટો ચિપકાવી લીધો, બેઝિક વસ્તુઓ પૂછી લીધી છે કે નામ નોમિનીમાં કોને રાખવું છે, તમારા મમ્મીનું નામ શું છે, તમારા પપ્પાનું નામ શું છે, એટલું બેઝિક લખીને બાકીનું ઘરે આવીને ફોર્મ ફિલઅપ કરો. એ ઘરે મતલબ ઓફિસે આવીને ફોર્મ ફિલઅપ કરો, દેટ ઇઝ નોટ અલાઉડ. કેમ કે અગર ઘરે આવ્યા પછી એમના ફોર્મમાં કઈ ભૂલ થઈ તો વ્હાઇટનર એક તો અલાઉડ નથી. રાઈટ, ચેકચાક થાય, વ્હાઇટનર ઇઝ નોટ અલાઉડ. ઘણી બેંક્સમાં એવું છે કે તમે ચેકચાક કરીને સાઈડમાં કસ્ટમરની ક્રોસ સિગ્નેચર લેશો ને તો એ પણ અલાઉડ નથી. એનો મતલબ કે તમારે આખું ફોર્મ ભરવું પડશે પાછું. રાઈટ, ભરીને પાછું એમની પાસે સાઇન કરવું પડશે. તો ઘણા લોકો, અમે લોકો શું કરતા કે અમારે જ્યારે પણ આ રીતનું હોય સાઇન અને ફોટો છેલ્લે રાખતા, સૌથી પહેલા એમનું ડોક્યુમેન્ટ્સ લઈ લેતા અને ડોક્યુમેન્ટ પ્રમાણે અમે બધું ભરી લેતા હતા અને એક્સ્ટ્રા 2-3 ફોર્મ તમે લઈને જતા હતા. કેમ કે બધું ફોર્મ તો ભરી નાખ્યું, એના પછી અગર જો એમને કંઈક ચેન્જ કરવાનું થયું તો પછી એ ફોર્મ ના ચાલે, એની જગ્યાએ પછી બીજું નવું ફોર્મ લઈને જવું પડે. એટલા માટે હંમેશા 2-3 ફોર્મ્સ કેરી કરતા હતા. સો વ્હાઇટનર ઇઝ નોટ અલાઉડ. ક્રોસ સાઇન અમુક બેંકમાં ચાલે છે, મતલબ કે અગર અહીંયા કઈ ભૂલ થઈને ચેકચાક થયું તો અહીંયા ક્રોસ સિગ્નેચર કસ્ટમરની લઈ લેવાનું અને એની નીચે બ્રાન્ચ હેડ લખીને આપે એમની સાઇન કરીને, ઓકે ટુ અપ્રૂવ, મતલબ કે મને ખબર છે આ ગલતી થઈ છે, હું અપ્રૂવ કરું છું, વાંધો નહીં, તમે તમારા આગળ જવા દો. રાઈટ, હવે ક્રોસ સિગ્નેચર લઈ લીધું, એના પછી એક એકનોલેજમેન્ટ હોય છે. એકનોલેજમેન્ટમાં એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લખ્યા છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મતલબ સપોઝ કે આ એઓએફ ફોર્મ છે અને આમ નીચે આ એક પરછી જેવું છે. આ પરછીમાં એવું લખ્યું હોય છે કે અહીંયા પણ એમની સાઇન લેવાની અને એમ્પ્લોયરની પણ મતલબ બેન્કરની પણ સાઇન આવશે. એવું લખ્યું છે કે અહીંયા મેં ઉપર જેટલી બી વસ્તુઓ ડિટેલ્સ આપી છે, ઇન્ફોર્મેશન આપી છે, એ મેં મારા હોશો અવાજમાં આપી છે. આના બધું જેટલું લખ્યું છે બધી વસ્તુ એ સાચું છે, હું કોઈ ફ્રોડ નથી કરતો અથવા કરતી. રાઈટ, અને એ બધું અહીંયા લખ્યું હોય અને નીચે મારું નામ પણ, મતલબ હું એમ્પ્લોય છું તો મારું નામ પણ લખ્યું હોય કે ઉપરના આ જે કસ્ટમર છે એને હું જાતે મળી છું, એની જગ્યાએ હું ગયેલી છું, આ અકાઉન્ટ આ ડેટે મતલબ આ ફોર્મ આ ડેટે પિકઅપ થયું છે. રાઈટ, અને પછી મારી સાઇન. આ પરછીને ફાડીને, અને મારું એમ્પ્લોય આઈડી પણ આવશે, પરછી ફાડીને એ કસ્ટમરને આપવાનું. એ કસ્ટમરને શું કામ આવે? કેમ કે સપોઝ કે અગર આજે અકાઉન્ટ ખુલતા વાર લાગી વધારે પડતું, મોસ્ટલી સેવિંગ્સ અકાઉન્ટ અગર જો કોઈ મિસ્ટેક ના હોય ને તો એનું જે ટેગ છે દેટ ઇઝ 2 days, અગર કોઈ વચ્ચે રજા ના આવી તો. અને જે કરંટ અકાઉન્ટ, આ સેવિંગ્સ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટનું જે ટેગ છે, નોર્મલ પ્રોપ્રાઇટર અકાઉન્ટ છે તો
એને પણ લાગે છે 2 days, અગર એમાં કોઈ ભૂલ હોય તો, નકર તો થઈ જાય છે વેલું પ્રોપ્રાઇટરમાં. પાર્ટનરશિપ, પ્રાઇવેટ લિમિટેડ, લિમિટેડ અકાઉન્ટ્સ જે હોય છે એમાં ડિફરન્સ હોય છે. હું તમને બધાના ડોક્યુમેન્ટ્સ અલગ અલગ લખાડીશ. કરંટ અકાઉન્ટમાં ડોક્યુમેન્ટ્સ અલગ અલગ આવશે. સેવિંગમાં તો પાન કાર્ડ ને આધાર કાર્ડ, ધેટ્સ ઇટ, રાઈટ. અકનોલેજમેન્ટ ફાડીને આપવામાં આવશે. નોમિની ઇન્ફોર્મેશનમાં નોમિનેશનનું નામ જરૂરી છે, નોમિનીનું નામ જરૂરી છે. એમાં લખ્યું હોય છે, ઓપ્શન આપેલું હોય છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ એડ એની નોમિની, બટ આપણે કસ્ટમરને બને એટલું કહેવાનું કે સર, મેડમ, નોમિની રાખશો તો સારું છે તમારા અકાઉન્ટ માટે, કેમ કે ઇન કેસ ફ્યુચરમાં કંઈ થાય એમને તો એમના અકાઉન્ટમાં જેટલા રૂપીસ છે અથવા જે છે એ નોમિની યુઝ કરી શકે છે, રાઈટ. અગર નોમિનેશન નહીં હોય, નોમિની નહીં રાખ્યું હોય અને અગર જો એ વ્યક્તિને કંઈક થઈ ગયું તો બેંકની થોડીક લીગલ પ્રોસિજર છે એ ચૂઝ કરવા માટે કે ભાઈ આમના નોમિની કોણ રહેશે. એટલે એટલું મોટું લીગલ પ્રોસિજરમાં ના જવું, એના કરતા નોમિનેશન રાખવું તો ફેમિલી માટે સારું છે. નાવ આ એકનોલેજમેન્ટ આપણું થઈ ગયું. હવે બ્રાન્ચ મેનેજરનો એમનું કામ ચાલુ થાય છે. બ્રાન્ચ મેનેજર આ આખું ફોર્મ ચેક કરશે, રાઈટ. આખું બ્રાન્ચ મેનેજર આખું ફોર્મ ચેક કરશે. ચેકમાં એવું જોશે કે આ જે વ્યક્તિ છે, વ્યક્તિનું ઓલરેડી આપણી બેંક જોડે કોઈ અકાઉન્ટ પહેલા હતું નહીં ને. ઘણા કસ્ટમર એવું કરે કે 10 વર્ષ પહેલા એક અકાઉન્ટ ખોલાયું હોય, એમને યુઝ ના કર્યું હોય, એ બંધ થઈ ગયું હોય તો પછી પાછા આવી જાય નવું ખોલાવવા માટે. દેટ ઇઝ નોટ અલાઉડ. અને આમાં કોઈ ફાયદો નહીં મળે બેન્કરને, મતલબ જે ખોલે છે એને કોઈ ફાયદો નહીં મળે. હવે સમજી લો, જ્યારે પણ કોઈ અકાઉન્ટ ખોલે છે ને એના અમુક પોઈન્ટ્સ હોય છે જે તમારા મંથલી ગોલ શીટમાં આવે, મતલબ જે ટાર્ગેટેડ હોય છે એના અમુક પોઈન્ટ્સ હોય છે. મતલબ કે અગર કરંટ અકાઉન્ટ બેઝિક ખોલ્યું છે તો એના મને 5 પોઈન્ટ્સ મળશે. સેવિંગ્સ અકાઉન્ટ નોર્મલ છે તો મને એના 3 પોઈન્ટ મળશે. હવે આ ક્યારે મળશે? જ્યારે આ જે કસ્ટમર જે ખોલશે ને, મતલબ જે બી બ્રાન્ચ વાળા ખોલશે ખાતું, જે બી કસ્ટમરનું, એ કસ્ટમર એ બેંક માટે નવો હોવો જોઈએ. એનો મતલબ એ હોવો જોઈએ એનટીબી. એનટીબી કસ્ટમર મતલબ ન્યૂ ટુ બેંક. એનટીબી કસ્ટમર મતલબ ન્યૂ ટુ બેંક, બેંક માટે નવો, ન્યૂ ટુ બેંક. એટલે એનટીબી કસ્ટમર હશે ને ત્યારે એ અકાઉન્ટનું પોઈન્ટ ગણવામાં આવશે. તો બ્રાન્ચ મેનેજર એ ચેક કરશે કે એની આ કસ્ટમરની ઓલરેડી કસ્ટડી છે કે નહીં. અગર કસ્ટડી છે તો એ કસ્ટમર આઈડીનું જે અકાઉન્ટ છે એ એક્ટિવેટ છે, ક્લોઝ થઈ ગયું છે કે શું છે એ ચેક કરશે. દેન સિગ્નેચર મોસ્ટલી આપણે કહીએ છીએ કે કસ્ટમરને પાન કાર્ડ પ્રમાણે કરવું અથવા પાસપોર્ટ આપતું હોય તો પાસપોર્ટ પ્રમાણે કરવું, રાઈટ. તો એ એમને જોવું પડે કે સિગ્નેચર, જે બી સિગ્નેચર કરે છે ને એ કંઈક મેચ થવું જોઈએ. મતલબ કાં તો પાન કાર્ડ જોડે સિગ્નેચર મેચ થવું જોઈએ, કાં તો પછી એ જે બી ચેક આપશે ને, ઇનિશિયલ ચેક, જે અકાઉન્ટ ખોલવા માટેનું જે ચેક હશે, એ ચેકમાં એમને જે સાઇન કરી હશે ને એ મેચ થવી જોઈએ. આ બંનેમાંથી કોઈ બી એક સિગ્નેચર તો મેચ થવી જોઈએ. ઘણા એવા બેંક્સ છે જે નવું સિગ્નેચર અલાઉડ કરે છે કે જે પાન કાર્ડમાં પણ નથી ને ચેકમાં પણ નથી, એના સિવાયનું અલગથી એક. બટ મોસ્ટલી જે રેપ્યુટેડ ટોપ બેંક્સ હશે ને આવું અલાઉડ નહીં કરે, જેમ કે HDFC છે, ICICI છે, કોટક છે, ઇન્ડસઇન્ડ છે, યસ બેંક છે, એક્સિસ છે, એ આવું બધું અલાઉડ નહીં કરે, રાઈટ. હવે બ્રાન્ચ મેનેજર પાન કાર્ડ, આધાર કાર્ડ ચેક કરશે, વેરીફાઈ કરશે કે બધું બરોબર છે કે નહીં, એન્ડ દેન સિગ્નેચર ચેક કરશે. આ અને પછી ફાઇનલી BM બ્રાન્ચ મેનેજર જે છે એ સાઇન કરશે એના ઉપર, એમની સાઇન પણ આવશે, રાઈટ. આ બધું સાઇન કર્યા પછી હવે જે અકાઉન્ટ હોય છે ને, અકાઉન્ટ બે રીતે ખુલે છે. એક તો આપણે આ આખું AOF ફોર્મ આપી દીધું એટલે નવેસરથી આખું ખુલશે, રાઈટ. જે સેકન્ડ મેથડ છે ધેટ ઇઝ આઈકિટ. આઈકિટ મતલબ આ AOF આખું નવું થયું, રાઈટ. આઈકિટના પ્રોસેસમાં પણ સેમ જ થશે. AOF આપવાનું, બ્લેક ઇંકથી લખવાનું, ફોટો જોઈશે, બ્રાન્ચ મેનેજર ચેક કરશે, પાન કાર્ડ, આધાર કાર્ડ, આ તે સિગ્નેચર બધું. બટ ફરક એટલો છે કે અહીંયા આટલું પત્યા પછી આ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ. અહીંયા આટલું પત્યા પછી એમને એક આઈકિટ આપવામાં આવે. આઈકિટ મતલબ એક શું કહેવાય, એક પેકેટ જેવું, મારી જોડે અત્યારે નહીં હોય,
એક પેકેટ હોય છે, પેકેટની અંદર બેંકની ચેકબુક હોય નામ વગરની, ડેબિટ કાર્ડ હોય નામ વગરનું, ડેબિટ કાર્ડની પિન હોય, ઇન્ટરનેટ બેન્કિંગનું પાસવર્ડ અને યુઝર આઈડી. આટલી વસ્તુ હોય, મતલબ આટલી વસ્તુ એમને અગાઉથી મળી જાય. એમને અગાઉથી શું મળી ગયું? એમનું અકાઉન્ટ નંબર મળી ગયું, એમને એ અકાઉન્ટ નંબરનું ચેકબુક મળી ગયું, એ જ અકાઉન્ટ નંબરનું એમને ડેબિટ કાર્ડ મળી ગયું, ડેબિટ કાર્ડની પિન બી મળી ગઈ, ઇન્ટરનેટ યુઝર આઈડી અને પાસવર્ડ પણ મળી ગયું. રાઈટ. ઘણા લોકો આ પ્રિફર કરે છે કે લાવો ને મને ચેકની હવે તો કોણ રાહ જોવે, કરતા આપી દો અત્યારે આઈ કિટ વાળું ચાલશે મને. ઘણા લોકો પ્રિફર નથી કરતા કેમ કે ચેકબુકમાં નામ નથી, ડેબિટ કાર્ડમાં નામ નથી, તો એવું કે મને તો નામ વાળું જોઈએ છે. હું વાંધો નહીં, હું વેઇટ કરવા તૈયાર છું, મને તમે નામ વાળું આપી દો. રાઈટ. સો જ્યારે આવું થાય, આ થયું અકાઉન્ટ ઓપનિંગની વસ્તુ. હવે અકાઉન્ટ ઓપનિંગમાં આ બધું અહીંયા પણ અકાઉન્ટ ફોર્મ ઇઝ રેડી. અહીંયા પણ પેલું જે કિટ હોય છે, કિટમાં એક એકનોલેજમેન્ટ હોય. આમાં પણ એકનોલેજમેન્ટ હોય. એકનોલેજમેન્ટમાં એવું લખ્યું હોય કે આમાં આ કિટ જે છે એનામાં જે અકાઉન્ટ નંબર છે એ હું સ્વીકારું છું. આ જે અકાઉન્ટ છે એ મારામાં બિલોંગ થશે, મારા નામેથી ખુલશે. આટલીક વસ્તુ એ હા પાડે છે કે હા હું સ્વીકારું છું. એના પછી એમની સાઇન લેવામાં આવશે એની અંદર અને એના બે ભાગ કરવામાં આવે. રાઈટ. એ જે એક ભાગ છે એ કસ્ટમરને મળે ને એક ભાગ છે એ આની જોડે છે, ફોર્મની જોડે સીપીસી માં જાય, મતલબ સેન્ટ્રલ પ્રોસેસિંગ સીપીયુ માં જાય. સેન્ટ્રલ પ્રોસેસિંગ જે સેન્ટર છે, સોરી સીપીસી, રાઈટ, એની અંદર છે. હવે આટલું વસ્તુ થયું, શેમાં થયું? ફોર્મ્સ. રાઈટ. હવે આ બંને સિનારીઓમાં ફોર્મ કમ્પ્લીટેડ, લખી નાખ્યું, કોઈ ચેકચાક કોઈ ભૂલ નહીં. રાઈટ. નાઉ હવે શું થશે? હવે એક સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હોય, કાં તો ઘણા લોકોનું આરપીસી પણ હોય. આરપીસી મતલબ રિજનલ પ્રોસેસિંગ સેન્ટર. રિજનલ પ્રોસેસિંગ સેન્ટરમાં ફોર્મ્સ પ્રોસેસ થાય, મતલબ કે આ આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે કાં તો રિજનલ પ્રોસેસિંગ સેન્ટર લોકલ પણ હોય અને એક મેઇન સેન્ટર પણ હોય. મતલબ કે સપોઝ હું અમદાવાદની વાત કરું, સપોઝ યસ બેંકની બી વાત કરું, તો યસ બેંકની જે રિજનલ પ્રોસેસિંગ સેન્ટર છે જ્યાંથી ફોર્મ એકચ્યુઅલમાં પ્રોસેસ થાય છે એ અમદાવાદમાં જ છે. એટલે આખા અમદાવાદનું જ્યાં પણ હોય, કલોલ, ગાંધીનગર એરિયાના પણ જે ફોર્મ હોય છે એ આવે છે અમદાવાદના સીજી રોડ બ્રાન્ચ પર. રાઈટ. હવે કોઈ બી બેંક છે એઓએફ પતે ને, ચલો એ યસ બેંક હતું કેમ કે અહીંયા એમનું પ્રોસેસિંગ યુનિટ છે. સપોઝ કોઈનું પ્રોસેસિંગ યુનિટ ના હોય તો અહીંયા જેમ કે એક્સિસ છે, એક્સિસ બેંકનું અહીંયા લોકલ એરિયામાં નથી જ્યાંથી ખુલે છે, એ બોમ્બે અથવા હૈદરાબાદથી ખુલે છે. તો બેંકવાળા શું કરશે? કે આ જે ફોર્મ્સ છે, ફોર્મ બધું ક્લિયર કટ કરી નાખશે. એક સોફ્ટવેર, બધાના અલગ અલગ સોફ્ટવેર છે. કોકને આઈ ગ્રીન કહીએ છીએ, યસ ગ્રીન કહીએ છીએ, ફ્લેક્સ ક્યુબ હોય છે, મતલબ અલગ અલગ સોફ્ટવેર હોય છે. રાઈટ. એ સોફ્ટવેરમાં આ ફોર્મની એન્ટ્રી કરવાની હોય. અહીંયા દરેક ફોર્મની એક યુનિક બારકોડ નંબર આવે છે. જે રીતે આપણા ફોનમાં આઈએમઈઆઈ નંબર જે હોય છે, જેનાથી આપણો ફોન પહેચાનમાં આવે છે, એ રીતનું દરેક એવા ફોર્મમાં એક બારકોડ નંબર હોય છે. એ બારકોડ નંબરથી અગર કોઈ એન્ટર કરે છે અથવા ગોતે છે ને તો એમને મળી જશે. સપોઝ આ જે ફોર્મ છે એ મારા નામે છે, આ જે ફોર્મ છે એ રીનાના નામે છે, અને અગર સપોઝ કે મારું અગર આ બારકોડ નાખશે ને, જેમ કે 84899697, ધીસ ઇઝ બારકોડ નંબર. હવે આ બારકોડ નંબર નાખશે ને કોઈ સિસ્ટમમાં તો રીનાનું નામ દેખાશે, મતલબ રીનાનું ફોર્મ દેખાશે. હવે એ નાખશે, આ લોકો સ્કેન કરશે ને, સ્કેન કરીને એ લોકો હૈદરાબાદ મતલબ જ્યાં બી સેન્ટર હશે ત્યાં મોકલશે. નાવ અગર સપોઝ એમને આજે કર્યું, 26 તારીખે 12 વાગે કર્યું, 12 વાગતા એમને સ્કેન કર્યું તો ઓલમોસ્ટ 1.5 કલાકમાં, મતલબ કે 1.5 વાગ્યા સુધીમાં અગર કોઈ રિજેક્શન હશે ને, મતલબ ભાઈ એમને ફોટો બરોબર નથી દેખાતું, એમનું નામ નથી બરોબર દેખાતું, એ રીતનું કોઈ બી ટાઈપનું રિજેક્શન હોઈ શકે છે. રાઈટ. રિજેક્શન આવશે તો આ ફોર્મ પાછું આવશે.
તો જે બી એમ્પ્લોય, બધી બેંકમાં આવી સુવિધા નથી પણ અમુક બેંક્સમાં છે કે જ્યારે પણ કોઈ બી સપોઝ મારું જે ફોર્મ છે એ મારી જે બી બેન્કર છે એને સ્કેન કરીને ચડાવી દીધું, હવે કોઈક રિજેક્શન આવ્યું છે, રિજેક્શન આવશે તો એના ફોનમાં મેસેજ આવશે કે યોર બારકોડ નંબર this and the name of AOF is Reena is having rejection, please come and solve it. अगर सपोज कि मतलब એ જે ભાઈ છે અથવા જે બી એમ્પ્લોય છે એ બારે હોય તો બી એને ખબર પડી જાય કે આવ્યો છે આ રીતે રિજેક્શન આવ્યું છે, તો એ બ્રાન્ચ પર આવશે, ફોર્મને કરેક્ટ કરશે, જે બી કોઈ એમાં રિક્વાયરમેન્ટ હશે, સ્કેનિંગ પ્રોબ્લેમ હશે તો પાછું એનું ડીપીએ એ બધું રિઝોલ્યુશન ઓછું કરીને પાછું સ્કેન કરશે એન્ડ દેન એ સ્કેન કરીને પાછું રિજનલ પ્રોસેસિંગ સેન્ટરમાં જશે, એના પછી એટલે રિજેક્શન બધું સોલ્વ કર્યા પછી રિજનલ પ્રોસેસિંગ સેન્ટરમાં જશે, એના પછી એ ઓલમોસ્ટ બીજા દિવસે 27/10 જો એના પછી કોઈ રિજેક્શન ના હોય તો 12 વાગતા એ અકાઉન્ટ ઓપન થઈ જશે, રાઈટ. આરપીસી નો એક ટાઈમિંગ હોય છે 2 વાગ્યાનો, 2 વાગ્યા પહેલા તમે જેટલું કોઈ સ્કેન કરી મોકલશો ને આજના દિવસમાં ચેક થશે, 2 વાગ્યા પછી તમે જેટલું બી મોકલશો ને એ કાં તો રાતના ચેક થશે કાં તો બીજા દિવસે ચેક થશે. એ જ રીતે બીજા દિવસે 2 વાગ્યા પહેલા જે કરશે એ જ દિવસે ચેક થશે અને એના પછીના બધા રાતના ચેક થશે. આ આરપીસીમાં 2 શિફ્ટ હોય છે, મોર્નિંગ શિફ્ટ બી, ડે શિફ્ટ બી હોય છે, નાઇટ શિફ્ટ બી હોય છે, રાઈટ. એટલે એ લોકો રાતના પણ કામ કરતા હોય છે સો દેટ આપણું આ જે ફોર્મ્સ છે એ જેટલી જલ્દી થાય એટલી જલ્દી ખુલી શકે, રાઈટ. રિજનલ પ્રોસેસિંગ સેન્ટરમાં જ્યારે સ્કેન કરેલી ફોર્મ્સ જાય છે ત્યારે હજુ એક ડિપાર્ટમેન્ટ છે દેટ ઇઝ રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટ. રાઈટ, મતલબ કે આરસીયુ. આરસીયુ નું કામ શું છે તમને કહી દઉં. જે રેડ પડતી હોય છે ખબર છે, તો પેલી જે રેડ જે મૂવી હતી અજય દેવગનની, રાઈટ, એમાં એમને શું કર્યું હતું, રેન્ડમલી જ્યાંથી એમને થોડું ઘણું શક જેવું લાગે, થોડાક ઇન્ફોર્મેશન ઉપર જઈને રેડ કરી લેતા હતા, રેડ કરીને જે બી જપ્ત થાય જપ્ત કરી, જે ઇલીગલ વસ્તુ છે જેથી જપ્ત થતી હતી એ જપ્ત કરી લેતા હતા. રેડ વાળાનું એ કામ છે, રાઈટ, લાઈક વિજિલન્સ વાળા છે એ લોકોનું એ કામ છે. નાઉ સેમ ગોઝ વિથ નાર્કોટિક્સ વાળાને પણ અગર ક્યાંયથી પણ ઇન્ફોર્મેશન મળી અથવા એમને શક થયું કે ડ્રગ્સની ડીલિંગ અહીંયાથી થાય છે તો એ લોકો ત્યાં રેડ પાડતા હોય છે. સેમ કામ છે આરસીયુ, રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટ. રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટ જઈને રેડ નથી પાડતું, એ રિજનલ પ્રોસેસિંગ યુનિટ પાસે જે બી ફોર્મ આવ્યા છે ને બંચમાંથી એ રેન્ડમલી આંખ બંધ કરીને કોઈ બી એક ફોર્મ ઉઠાવી લે, જસ્ટ ચેકિંગ, એમને ખાલી ચેક કરવા માટે. એમાં અગર એમને કોઈ ડાઉટ લાગ્યું તો રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટની એક ટીમ છે, દરેક જિલ્લા, દરેક ડિસ્ટ્રિક્ટ, દરેક સિટી, દરેક બધી જગ્યાએ એમની એક માણસ હોય છે. એ માણસ જશે કસ્ટમર પાસે, બેન્કર પાસે નહીં જાય, કસ્ટમર પાસે જશે અને કસ્ટમર પાસે જઈને ક્રોસ વેરીફાઈ કરશે. ક્રોસ વેરીફાઈમાં હું કઈ રીતનું હોય છે હું તમને કહી દઉં. એક મારા કોલીગ જોડે એક ઇન્સિડન્ટ બન્યો હતો. ઘણી બેંક્સ એવી છે જેમાં જે આધાર કાર્ડ હોય છે ને, આધાર કાર્ડમાં અગર ચોલ વાળો એડ્રેસ આવે છે ને કે લખ્યું હોય ને કે XYZ ચોલ, B41 XYZ ચોલ, તો એ ચોલ વાળા જે એડ્રેસ છે ને અલાઉડ નથી કરતી, એ બેન કરવામાં આવ્યું છે. કેમ કે એ લોકોને ઉપરથી એવું લાગે છે આરસી વાળાને કે ચોલમાં સેફટી નથી, ભલે કસ્ટમર સાચો બી હોય, પ્રોપર પણ હોય, બટ એવું કે છે કે આમાં સેફટી નથી, એની કારણે હું આ ચોલ વાળા અકાઉન્ટ નહીં ખોલવા દઉં. ફાઇન, તો એના પછીથી ચોલ વાળા અકાઉન્ટ આપણે લોકો નથી કરતા, મોસ્ટલી કોઈ બેંક ચોલ વાળા અકાઉન્ટ નથી ખોલતી. સો મારો જે એક ફ્રેન્ડ હતો, ફાઇન, એને એક અકાઉન્ટ ખોલ્યું, ઇન્ડિવિજ્યુઅલ કરંટ અકાઉન્ટ. જેમ કે મેં કીધું કે મારું નામ રીના છે અને મેં મારા જ નામેથી બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે, કોઈ કંપનીનું નામ નહીં, કશું જ નહીં, રાઈટ. તો મારું કરંટ અકાઉન્ટ મારે ખોલવાનું, મારા ખુદના નામે કરંટ અકાઉન્ટ ખોલવાનું છે, રીનાના નામે. તો મારો જે એક ફ્રેન્ડ હતો એને ખોલ્યું, એને અકાઉન્ટ મતલબ એને અકાઉન્ટ પ્રોસેસ કર્યું. એ ગયો, એ મતલબ કે સપોઝ હું છું તો એ મારી પાસે આવ્યો. મારું જે કામ મેં કીધું ને, મારું કામ હતું કે બ્લોક પ્રિન્ટિંગનું. બ્લોક પ્રિન્ટિંગ મતલબ આ જે કુર્તી છે, કુર્તીમાં જે બ્લોક વાળા જે પ્રિન્ટ્સ હોય છે એ બ્લોક પ્રિન્ટિંગનું કામ હતું મારે, જોબ વર્ક. તો એ ભાઈ આવ્યો મારી જોડે, મારો ફ્રેન્ડ એ આવ્યો મારી પાસે. દેન
અકાઉન્ટની બધી વિધિ કરી, મેં બધું હા પાડી દીધું, મેં ચેક પણ આપી દીધું, બધું થઈ ગયું. એને થોડોક ડાઉટ ગયો હતો એ ટાઈમ પર, એટલે એ મને પણ લઈને ગયો હતો એ કસ્ટમર પાસે. એટલે એ બીજી વખતે લઈને ગયો હતો. મેં ત્યારે પણ એને કીધું કે આ જે એરિયા દેખાય છે ને, જેવો એરિયા, મતલબ કે આગળ મેદાન છે, સુનસાન છે, પાછળ ઘર છે, ઘરની જે એમનું એવું કેવું છે કે એમને એક વખત મને એવું કીધું, મેં જસ્ટ પૂછ્યું, મેં તો તમારા વાઈફ फैमिली मेंबर्स क्या છે? वो तो बाहर गए हैं, अभी यहाँ पर नहीं है. ओके, તો એના પછી મને થોડું ડાઉટ ગયો, એટલે પાછું મેં મારા ફ્રેન્ડને કીધું. અમે ત્યાંથી નીકળી ગયા, બેંકમાં આવ્યા પછી મેં કીધું, યાર આજે તારો કસ્ટમર છે ને, મને થોડું ગડબડ લાગે છે, કેમ કે આઈ ડોન્ટ નો, આમ થોડુંક ફિલિંગ આવ્યું, કેમ કે હું ત્યાં ગઈ ત્યારે મને એટલું બધું બ્લોક પ્રિન્ટિંગ વાળાનું જે કામકાજ છે ને, મોસ્ટલી બધું આમ બંચ હોય જ છે ત્યાં, એક જ રૂમ, ફાઇન. તો એક જ રૂમમાં બધું કરતા હતા, એટલે તો પછી એક જ રૂમ હોય તો બંચ મને કંઈક તો દેખાવા જોઈએ ને. ચલો, અગર એમને બધું કામ પતાવીને એમના ડ્રેસ મટીરિયલ્સ મોકલી દીધા છે, તો મને એના સામાનો કંઈક તો દેખાવા જોઈએ ને. બ્લોક્સ જે હોય છે, બ્લોક દેખાવા જોઈએ, જે કલર હોય છે એ કલર દેખાવો જોઈએ, એમનો હાથ એવો હોવો જોઈએ, જેનાથી તમે બી જ્યારે આવું કરશો ને, લાઈક અકાઉન્ટ ખોલશો, કસ્ટમરને વિઝિટ કરશો, કસ્ટમરને ઓળખવાનું ચાલુ કરશો ને, એટલે તમને પણ આવું ખબર પડવાનું ચાલુ થશે કે તમારું ઓબ્ઝર્વેશન તમે કરતા જશો કે આજુબાજુમાં શું છે, શું નથી, ફેન છે કે નહીં, બધી વસ્તુ મોસ્ટલી. તો એટલે મને થોડું ઇન્ટ્યુઇશન થયું. મેં મારા ફ્રેન્ડને કીધું કે યાર આજે તારો કસ્ટમર છે, મને થોડું ગડબડ લાગે છે. તો કે ના કે એવું કંઈ છે નહીં, તું ડરાય નહીં, મને એટલું ડરાઈશ નહીં. ફાઇન, વાંધો નહીં. દેન અમે લોકો પાછા ગયા. મેં કીધું કે વાંધો નહીં, ચલ. એટલે બીજા દિવસે અમે ગયા, ત્યારે એ જે દરવાજો છે ને તે તાળું મારેલું હતું. તો એની બાજુમાં એક બેન હતા, રાઈટ. તો એ કસ્ટમરને ફોન કરી દીધું હતું, અમે તાળું જોયું ને એટલે ફોન કરી દીધું હતું કે અમે આયા છીએ, તમે ક્યાં છો? તો કે અમે આ રહ્યા, વहीं पे खड़े रहो, हम 5 मिनट में आ रहे हैं. વાંધો નહીં. એ આવતો તો અમે લોકો વારી વારી. એની બાજુમાં એક ઘર હતું. ઘર મતલબ એવી એક રૂમ જેવું જ હતું, અને એક ત્યાં અંદર એક બેન બેઠા હતા. એટલે મેં પૂછ્યું, મેં તો તમે આ ભાઈને ઓળખો છો? તે બાજુ મેં આ જે ઘરે રહે છે અથવા જે અહીંયા જે કામ કરે છે, તમે ઓળખો છો? હા, હમ उसकी भाभी है. અરે મને પાછું થોડું ડાઉટ થયું. મેં કીધું ભાભી છે? મેં કીધું ઠીક છે, અલગ અલગ ઓબ્વિયસલી હોઈ શકે, અલગ અલગ ઘરે. મેં કીધું ભાભી છું તમે? ઓકે. તો મેં કીધું એ ક્યાં ગયા છે અત્યારે? મને હાલાકી મને ખબર છે, એમને મને કીધું હતું કે 5-10 મિનિટમાં આવું છું. તો બી મેં એમને પૂછ્યું, મેં ક્યાં ગયા છે? પતા નહીં, લગતા બારગાંવ ગયા. મેં કીધું ઓકે. મને પાછું, કેમ કે માણસે કીધું કે હું હમણાં આવું છું, અને અગર આ એની ભાભી છે તો ભાભી પાસે તો ખોટું ના હોય ને કોઈ દિવસ કે ભાઈ હું તો બારગામ જાઉં છું. મેં કીધું એ ક્યારે ગયા? लगता है हम कल शाम से हमने उसको नहीं देखा. તો મેં મારા ફ્રેન્ડને અને એ ટાઈમ સુધીમાં તો મારા ફ્રેન્ડે ફોર્મ ભરીને સ્કેન કરીને રિજનલ આરપીસી ને પહોંચાડી દીધું હતું. પછી આ બધું થયું, એન્ડ દેન એ આયા ભાઈ, મેં એને ક્રોસ ક્વેશ્ચન કર્યો. मैं भाभी ने नहीं क्रॉस क्वेश्चन करी. मैं तो ये तो यहाँ पर है, बारगांव से आते हुए दिख नहीं रहा है, चप्पल है ना, हाथ में बैग है, कुछ नहीं है, ऐसा लग रहा था कि बाजू की गली में है. तो मैंने कहा कि ना मैडम, वो तो हमको लगा, हमने उनको देखा नहीं था ना कल से, तो हमें लगा कि बारगांव गए होंगे. फाइन, ये બધું વાત પત્યું. એટલે મેં મારા ફ્રેન્ડને કીધું ભાઈ આમાં પાક્કું કંઈક લોચો છે. ફાઇન. દેન અમે લોકો નીકળ્યા ત્યાંથી. દેન એક બી ઘર છોડીને પાછું અમે લોકોએ ક્વેશ્ચન કર્યું કે તમે એ ભાઈને ઓળખો છો, રાઈટ? તો મેં કીધું હા, એને એમની વાઈફ હોય જ છે ને ત્યાં, અને એ ભાભી બારે ઊભી હતી ને અમને જોતી હતી. મેં પૂછ્યું, મેં કીધું આ એમની ભાભી છે? તો કે ના, તો એમના વાઈફ છે. એટલે મેં મારા ફ્રેન્ડને કીધું કે તું જેને ફોર્મ સ્ટોપ કર, કેમ કે અગર જો એ ફોર્મ પ્રોસેસમાં જતું રહ્યું ને, અને એ લોકો અગર એમના ખુદના ટ્રેમાં લઈ લીધું, ચેકિંગ સ્ટાર્ટ કરી લીધું ને, અગર આરસીયુ કન્ટેનમેન્ટ વાળાએ અગર જોઈ લીધું તો પ્રોબ્લેમ તને થશે. અમે લોકો બેંકમાં ગયા. બેંકમાં પહોંચ્યા, આનું બારકોડ નાખીને જોયું ને, ત્યાં સુધીમાં રિજનલ પ્રોસેસિંગ યુનિટ વાળાએ ઓલરેડી લઈ લીધું હતું. એક ચેકિંગ માટે એ લોકો ચાલુ કરી દીધું, હવે અમારા હાથમાં નહોતું. સો વી વર જસ્ટ પ્રેઇંગ કે ભાઈ કાશ ખાલી આરસીયુ વાળા ના કંઈક કરે અમારા ફોર્મ્સમાં, કેમ કે આવું પહેલી વખત થતું. દેન અઠવાડિયું જતું રહ્યું. તમને બંનેને થોડીક શાંતિ થઈ, અકાઉન્ટ બી ખુલી ગયું. દેન અમને થોડીક શાંતિ થઈ કે હશ કંઈ. તો અમે લોકોએ જઈને પછી બ્રાન્ચ હેડને પણ કીધું કે સર આવું છે. તો એમને અકાઉન્ટને બ્લોક કરી નાખ્યું. કસ્ટમરને બોલાયા, કસ્ટમરને કીધું તું અકાઉન્ટ બંધ કર, મારે તારું પણ નથી જોઈતું.
અકાઉન્ટ બંધ કરાવડાયું, એને જે 25,000 નો ચેક આપ્યો તો એને પાછો પૈસા આપી દીધા અકાઉન્ટ બીજા અકાઉન્ટ્સમાં ડીડી બનાવીને અથવા પે ઓર્ડર બનાવીને. ફાઇન. તો એક અઠવાડિયું જતું રહ્યું. એક અઠવાડિયું પછી મારો જે ફ્રેન્ડ છે એના ઓફિશિયલ મેલમાં મેલ આવ્યો રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટ વાળાનો કે તમારું આ ફોર્મ છે, અમારા વ્યક્તિ ત્યાં ગયા હતા, એવો કોઈ ભય છે નહીં ત્યાં, અને ત્યાં તાળું છે, ત્યાં આજુબાજુ વાળા કોઈ એ ભાઈને ઓળખતા નથી, એ ભાઈનો કોઈ બિઝનેસ ઓળખતા નથી. આમાં શું થયું? એને એચઆરએ બોલાવવામાં આવ્યું, એના અમારે જે ક્લસ્ટર હેડ છે એને પણ બોલાયા, એ પણ મારા ફ્રેન્ડને બોલાયા. મારા ફ્રેન્ડને આમાં એક આપણે કેવું ચલાન કપાય છે, આપણું ચલાન કપાય ને એ રીતનું આની અંદર પણ એક ચલાન હોય છે. ચલાનમાં S0 S0, S1, S2, S3 આ મેમો, આને મેમો કહેવાય, રાઈટ? આને મેમો કહેવાય. S0 નો મતલબ, S0 હંમેશા કોને મળે કે સપોઝ મારા કોઈ ઓથોરિટી, મારા જે ઉપર મારા જે સર છે ને એ ઓથોરાઇઝ માણસને મળે, એનો મતલબ કે યુ આર ફાયર્ડ. S0 મતલબ ખતમ, યુ આર ટર્મિનેટેડ. S1 મતલબ ધીસ ઇઝ S1 मतलब लास्ट वार्निंग, S2 मतलब वार्निंग, S3 मतलब वार्निंग, मतलब पहली वखत थયું હોય ને એ રીતનું કોઈ, मतलब નાનું હતું. આનું જે મારા ફ્રેન્ડનું જે અકાઉન્ટ છે તો બંધ કરી નાખ્યું હતું, એટલે બ્રાન્ચે પછી મેલ કર્યો આરસી વાળાને કે તમે જે મેલ આપ્યું છે બરોબર છે, અમારી ભૂલ થઈ ગઈ છે, અમે લોકોએ અકાઉન્ટ બંધ કરી નાખ્યું છે. એની કારણે એને S2 નો મેમો આપવામાં આવ્યો હતો, मतलब કે વોર્નિંગ આપવામાં આવી હતી કે તમે આવું ભૂલ કર્યું છે, જો હવે ભૂલ કરશો તો સીધું S1 નહીં આપીએ અમે લોકો, સીધા તમને S0 આપીશું, मतलब કે યુ વિલ બી આઉટ ઓફ ધી બેંક. તો આવું જ્યારે આવું તમે કોઈ દિવસ કરશો, मतलब બેંકમાં જઈને તમે અકાઉન્ટ ખોલશો કે કંઈ બી કરશો ને તો પ્લીઝ આવું ચેક કરી લેજો કે કસ્ટમર જેન્યુઇન છે કે નહીં. એક અકાઉન્ટ નહીં આવે ને પોસાશે, તમને પોસાશે ને બેંક વાળા નહીં પોસાશે. એક અકાઉન્ટથી કશું કંઈ ફરક નથી પડવાનો, બટ જો અગર કંઈ ખોટું કરશો ને તો તમે પકડાશો, તમારું જશે જોબ. ફાઇન. એટલે હું પહેલાથી કહેતી આવું છું કે કોઈ બી ઇલીગલ વસ્તુ અલાઉડ નથી. અને સૌથી પહેલા લેક્ચરમાં પણ એ જ કીધું કે તમારે બેંકમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, બેંકમાં કસ્ટમર જોડે કઈ રીતે વાત કરવી જોઈએ, કસ્ટમર જોડે કઈ રીતે નહીં વાત કરવાની, એ પણ હું તમને સમજાવીશ. સેકન્ડ ઇન્સિડન્ટ યસ બેંકમાં જ હતું. મારી સિનિયર પોસ્ટમાં હતી, મતલબ આરએનના પોસ્ટમાં હતી એ છોકરી. એને ફોર્મ પ્રોસેસ કર્યું, એના પછી રિજેક્શન આવ્યું હશે, અને એ રિજેક્શન 2 થી 3 વખત આવ્યું. 2 થી 3 વખત આવ્યું એટલે આ જે અકાઉન્ટ ખુલતા 2 અઠવાડિયું થઈ ગયું. 2 અઠવાડિયા થઈ ગયા પછી કસ્ટમર બબાલ કરીને આવ્યો, તમે જો મારું ખોલ્યું નથી ના અમને તેમને. ફાઇન. પાછું રિજેક્શન આવ્યું. આ વખતે જે સાઇન એને કરી ને એને જાતે સાઇન કરી, કસ્ટમરની સાઇન જાતે કરી હતી. બટ વિથ ગોડ ગ્રેસ કે રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટ વાળાને ના ખબર પડી. યસ બેંકમાં મેં તમને કીધું કે જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, રિજનલ પ્રોસેસિંગ, એ અમદાવાદમાં જ છે. તો આ ફોર્મ જ્યારે પાછું સ્કેન કરવા માટે ઉપર લઈને ગઈ, એ લોકોને આપ્યું કે લો કસ્ટમરની સાઇન થઈ ગઈ છે, તમે પાછું ઉપર મોકલી દો. એને કર્યું ને ત્યારે એ લોકોને શક ગયો. એ લોકોએ એચઆરને કીધું, એચઆરએ આને બોલાયા, આ છોકરીને બોલાવીને પૂછ્યું કે તે કરી સાઇન, પહેલા એને ના પાડી, દેન એને હા પાડી. તો આને સીધું S0 નો મેમો આપી દીધો, યુ આર આઉટ ઓફ ધ બેંક, યુ કેન ગો. કેમ કે આ આગળ જઈને રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટ સુધી પહોંચે ને તો એ બ્રાન્ચ વાળાને પ્રોબ્લેમ થાય, આખા એ બ્રાન્ચ હેડને પ્રોબ્લેમ થાય, ત્યાંના ક્લસ્ટર હેડને પ્રોબ્લેમ થાય. આ એચઆર સુધી જ ખાલી વાત પહોંચી, એટલા માટે એચઆરએ એને કાઢી મૂક્યું. ફાઇન. સો રિસ્ક યુનિટનું કામ એવું છે કે તમારે રિસ્ક યુનિટનું કામ એમનું એવું છે કે રેન્ડમલી કોઈ બી એક ગોતી લે ફોર્મ, રાઈટ, એને કલેક્ટ કરે એન્ડ દેન એનું ચેકિંગ થાય, માણસો આવે કસ્ટમર પાસે, એન્ડ દેન એનું ફાઇનલ ચેકિંગ થઈને ખુલે. અગર કોઈ ગલતી ના હોય તો એ જાતે ખુલી જશે. અગર ખુલ્યા પછી પણ અગર એવું નથી કે
જે પ્રોસેસમાં હોય ને ફોર્મ એને જ ચેક કરવામાં આવશે. નહીં, ખુલી ગયા પછી એવા બી ફોર્મ્સ હોય છે એ બી ચેક કરવામાં આવે છે. જ્યારે કોઈ ચેક હાઈ અમાઉન્ટનું હોય છે, મતલબ કે મોટું અમાઉન્ટ લાઈક 5, 10 લાખ, 20 લાખનો અગર જ્યારે કોઈ ચેક આપ્યો હોય છે અકાઉન્ટ ઓપનિંગના ટાઈમ પર, એ ફોર્મ તો પાક્કું ચેક થાય છે. ભલે કસ્ટમર જેન્યુઇન હોય, કસ્ટમર મોટો બિઝનેસ વાળો હોય, જાણીતો હોય બેંકને, એટલે બેંકે કહી દીધું હોય આ અકાઉન્ટ તમારું બીજું કરંટ અકાઉન્ટ છે, આમાં તો મોટું ચેક આપો, એટલે આપી દે 20-25 લાખનું, એમાં કોઈ મોટી વાત નથી. બટ ચેક કરવું આમનું કામ છે, રાઈટ? જ્યાં સુધી આ ચેક નહીં કરે તો આવા બધા ફ્રોડ્સ થતા રહેશે. એટલા માટે નેશનલાઇઝ બેંક જે છે, નેશનલાઇઝ બેંક બધું ચલાવી લે છે. આપણે જેમ કહીએ છીએ ને, ઘણા લોકો રાડું પાડતા હોય છે કે તમારા કરતા તો નેશનલાઇઝ બેંકનું કામ સરળ છે, જલ્દી પતી તો જાય. એ જલ્દી એટલા માટે પતે છે કેમ કે એ લોકોનું ચેકિંગ આટલી હદે નથી જેટલી હદે આપણે અહીંયા કરતા હોઈએ છીએ. અને એવું જરૂરી નથી કે આરસીયુ વાળા જ, મતલબ રિસ્ક કન્ટેનમેન્ટ વાળા જ ખાલી જઈને ચેક કરે એવું નથી. તમે પણ જઈને તમારું ચેક કરાવી શકો છો તમારા ફ્રેન્ડ્સ જોડે. જેમ કે મારો જે ફ્રેન્ડ હતો એની જોડે હું ગઈ હતી, હું 2 વખત ગઈ હતી. અને મારું તો અત્યાર સુધીમાં એક્સપિરિયન્સ એટલું થઈ ગયું હતું, એટલે એ લોકો, હું સિનિયરમાં હતી એટલા માટે લોકો મને લઈને જતા હતા. તો અમે લોકો આ રીતે એકબીજાને અમે લોકો હેલ્પ કરી જ લેતા હતા કે તને કઈ ગડબડ નથી લાગતું ને, કેમ કે જે અકાઉન્ટ ઓપનિંગ માટે જતા હોય ને એનું ધ્યાન હંમેશા ફોર્મમાં હોય કે ચેક નથી ને એવું બધું નથી ને. આજુબાજુમાં ઘણી વખત જોવાનું એ ભૂલી જાય. ઘણી વખત મારી જોડે બી થાય છે, હું જયારે અકાઉન્ટ ખોલાવવા જાઉં, રાઈટ, ખોલવા જાઉં તો મારથી છૂટી જાય. એટલે હું હંમેશા મારી ફ્રેન્ડને, મારો કોઈ બીજો કોઈ ફ્રેન્ડ હોય એને જોડે રાખું, એ ઓબ્ઝર્વ કરે આજુબાજુમાં, એ ક્વેશ્ચન કરે બધા, અને હું મારી રીતે હું ફોર્મ ભરતી હોઉં. કેમ કે એટલા તો એક્સપિરિયન્સ થઈ ગયા હોય કે તમને ખબર પડવી જોઈએ અગર આ માણસ આ બિઝનેસ કહે છે કે મારું આ ફલાણું બિઝનેસ છે અહીંયા, તો એ બિઝનેસનું તમને કંઈક તો દેખાવું જોઈએ, રાઈટ? કંઈક તો દેખાવું જોઈએ. મારી જોડે એક ઇન્સિડન્ટ થયો હતો અમદાવાદમાં જ, યસ બેંકમાં જ. એક કસ્ટમર હતો, એ ટાઈમ પર હું નવી હતી જોબ પર, તો મને અકાઉન્ટ મળ્યું તો આઈ વોઝ વેરી હેપી કે વાવ, મોટો અકાઉન્ટ મળ્યો છે. એ માણસ એક ભાઈ, એક તો ગાંડા જેવો હતો એ, ફાઈન. મને એને એના પહેલી વખત હું જયારે ગઈ હતી ને ઓફિસમાં, મને બોલાયા, મને એવું એને કીધું કે સ્ક્રેપ જે હોય ને, કચરો, લોખંડનો જે કચરો છે, જે કારખાનાવાળા પ્રોસેસ કર્યા પછી એનું જે ગુચ્ચો આખું નીકળે છે ને, એ લોખંડને પ્રોસેસ કરીને એનું એક્સપોર્ટિંગનું કામ છે. એટલે એમાં હું ખુશ છું, આ પહેલો કસ્ટમર એ બી એક્સપોર્ટ વાળો, સારું એવું રેવન્યુ થશે. તો હું ગઈ એમની પાસે, મેં બધી વિધિ વિધાન કરી. એના પછી એમને મને પોઝ માંગ્યું. પોઝ મતલબ સ્વાઇપિંગ મશીન જે હોય ને, એક મારે એની બી જરૂર છે. મેં કીધું તો ડબલ લોટરી લાગી ગઈ. એક તો કરંટ અકાઉન્ટ, એમાં હાઈ વેલ્યુ, એમાં એક્સપોર્ટ, અને એમાં એને પોઝ જોઈએ છે. મતલબ મને મશીનના બી એક્સ્ટ્રા પોઈન્ટ્સ મારામાં એડ થશે, તો ઇન્સેન્ટિવ તો સારું બનશે. સો આ રીતે અમે લોકો ટ્રાય કર્યું. દેન મતલબ મેં પ્રોસેસ કર્યું. ફાઇન. ફર્સ્ટ વખત જયારે ગઈ હતી મેં ઓફિસમાં જ ગઈ હતી, તો મને બધું વ્યવસ્થિત લાગ્યું, ઠીક લાગ્યું. પછી મેં પૂછ્યું, મેં કીધું તમારું જે સ્વાઇપિંગ મશીનની રિક્વાયરમેન્ટ છે ને એ કેટલા મહિનામાં કેટલું સ્વાઇપ થશે, એના પ્રમાણે એમને સ્વાઇપિંગ મશીન આપવાનું હોય છે. તો કે મહિનાનો કરી લો ને તમે 6-7 લાખ જેટલું. મેં કીધું તમારા સ્ક્રેપનું બિઝનેસ છે, ઠીક છે, સ્ક્રેપનું બિઝનેસ બી એક્સપોર્ટ, લાઈક સ્ક્રેપનું બિઝનેસ છે જેમાં એક્સપોર્ટ ઓછું છે અને ડોમેસ્ટિક વધારે છે, એમાં તમારું 7 લાખ થઈ જશે. તો કે હા, કે મેડમ તમે સમજો, સ્ક્રેપમાંથી મને 7 લાખ નહીં થાય. આ કેવા 7 લાખ થશે કે જેનું ક્રેડિટ કાર્ડ હોય અને જેને પૈસાની જરૂર હોય એને હું 1-2% આપી દઈશ. એટલે સ્વાઇપ કરશે, સ્વાઇપ કરશે તો પૈસા કોનામાં જશે? આ ભાઈના ખાતામાં જશે. ભાઈના ખાતામાં જશે અને આ માણસ એનું 2% કરીને એટલું એનું કમિશન લઈને પાછી એના પૈસા ઓલા ભાઈને આપી દેશે, કેશ આપશે. અને આ વસ્તુ ઇલીગલ છે આપણા બેન્કિંગમાં, રાઈટ? કોઈ અગર કસ્ટમર લઈને એટીએમમાં જઈને લે છે ક્રેડિટ કાર્ડમાંથી પૈસા, દેટ ઇઝ ઓકે. એમાં પણ ક્રેડિટ કાર્ડ ચાર્જ કરે છે, કેમ કે ક્રેડિટ કાર્ડમાંથી કેશ વિથડ્રો ના કરવાનું હોય, એમાંથી એમને પેમેન્ટ્સ કરવાનું હોય. ફાઇન. આ તો ખાલી સુવિધા ઇમરજન્સી માટે આપવી હોય છે. જ્યારે આવું કોઈ કરે ને કસ્ટમર, કેશ એટીએમમાંથી લે ને ક્રેડિટ કાર્ડમાંથી, બહુ હાઈ ઇન્ટરેસ્ટ લાગતા હોય છે. અને જ્યારે આવું કઈ સ્વાઇપિંગ મશીનમાં જઈને કરે ને કે સ્વાઇપિંગ મશીનમાંથી હું કરીશ સ્વાઇપ કરીશ અકાઉન્ટમાં, એના અકાઉન્ટમાં જશે ને પછી મને એના કમિશન ખાઈને મને જે આપશે, દેટ ઇઝ ટોટલી ઇલીગલ. બહુ મોટી ઇલીગલ વસ્તુ છે. તો એમને મને આવું કીધું. એન્ડ ત્યારે મને આ વસ્તુ ખબર નહોતી કે આટલી મોટી ઇલીગલ વસ્તુ છે. તો હું ગઈ મારા બોસ પાસે, મતલબ આઈ વોઝ વેરી હેપી. મેં કીધું સર આવું છે. તો કે એવું કરતી નહીં કોઈ દિવસ તું, ફાઇન, પણ પ્રોબ્લેમ થશે. રિસ્ક કન્ટેનમેન્ટ વાળા આવશે ને તને સીધું S0 નો મેમો આપી દેશે.
હું ડરી ગઈ. મેં કીધું ઓકે. મેં પેલા કસ્ટમરને ના પાડી. મેં કીધું સર સ્વાઇપિંગ મશીન નહીં થાય, હું કરંટ અકાઉન્ટ તમારું કરાવી દઉં. તો કે વાંધો નહીં. તો બી હું ખુશ. મેં કીધું ચલો સ્વાઇપિંગ મશીન નહીં તો કરંટ અકાઉન્ટ તો આવે છે. દેન એ કસ્ટમર પાસે હું ગઈ. હું ગઈ ત્યારે મને ના પડી કે અત્યારે નથી ખોલવું. ફાઇન. 6-7 મહિના જતા એમનો ફોન આવ્યો કે મેડમ પેલું અકાઉન્ટ મારે ખોલવું છે, તમે આવી જાઓ ને. એ તો વાંધો નહીં. હું ગઈ સીધી ઓફિસ. હું 7 મહિના પછી ગઈ. મને આઈ ડોન્ટ નો મને ઓફિસ મળે જ નહીં ત્યાં. મતલબ જ્યાં હું ગઈ હતી એની બાજુમાં જે ઇસ્ત્રી વાળા હતા, એ ઇસ્ત્રી વાળા તો ત્યાં ને ત્યાં જ હતા, પણ એની બાજુનું જે બી હતું, મતલબ જે એમનું દુકાન જેવું શટર જેવું હતું, મેં જ્યાં બધું લખેલું જોયું હતું, કૃષ્ણ એન્ટરપ્રાઇઝ સમથિંગ, એ તો હતું જ નહીં. તો મેં એને પૂછ્યું કે મેં કીધું, મેં ફોન કર્યો, મેં કીધું ક્યાં છો? અરે ના ના, તમે ઓફિસ ના જાઓ, તમે ઘરે આવતા રહો. ઘરે મને લઈ ગયા. રાઈટ. ઘરે હું ગઈ. ફેમિલીમાં બધા બેઠા હતા. તો કે મેડમ જલ્દી સાઇન કરાવી દો, મારે જવું છે બહારગામ, મારે બહુ બધું કામ છે એવું બધું. મેં ઓકે. મેં ચેક માંગ્યો. ચેક એમને હાઈ અમાઉન્ટનો આપ્યો. 6-1 લાખનો એમને મને ચેક આપ્યો. મને એમાં થોડોક ડાઉટ ગયો. મેં તો ઠીક છે વાંધો નહીં. પાછા સર પાસે ગઈ. મેં તો સર જોઈને મને આપ્યું છે, આ બધું કર્યું છે, પણ મને છે ને ભરોસો નથી. કેમ કે 7 મહિના પહેલા મેં એનું જોયું હતું. ઓફિસ પણ કેવું, એક રૂમ જે મને કહે છે કે કચરો છે, સ્ક્રેપ છે, એ સ્ક્રેપ ક્યાં છે? એ કચરો જે તમે લોખંડ મૂકો છો એ ક્યાં છે? તમે ક્યાં? મને ખાલી ફોટો જ દેખાડી. ફાઇન. પછી મેં પૂછ્યું કે ગોડાઉન ક્યાં છે? મેડમ બહુ દૂર છે, અહીંયાથી અમદાવાદની બારોબાર છે. મેં તો વાંધો નહીં, મને કહો, કેમ કે મારે તો વિઝિટ કરવું જ પડે ને, એટલે હું સરને લઈને આવવાની જ છું. વાંધો નહીં, તમને મેસેજ કરતો. એ મેસેજની વાત બીજા 3 મહિના સુધી રહી. મને મેસેજ આવ્યો નહીં. બીજા બધા મેસેજ આવ્યો, ગુડ મોર્નિંગ, હેલો મેડમ, હા મેડમ, પેલું મેડમ. મેં એડ્રેસનો મેસેજ ના આપે. પછી મેં બી જવા દીધું. અગેન એમનો પછી ફોન આવ્યો કે મેડમ મારા અકાઉન્ટ ઓલું ખોલાવવાનું છે, તમે આવી જાઓ ને. મેં કીધું સર પહેલા તમે મને ગોડાઉનનો એડ્રેસ મોકલો, પછી હું કરું. મેં ફોર્મ સાચવીને રાખેલું હતું. એમને કીધું મેડમ અત્યારે તો ગોડાઉન બંધ છે, આ તો તમે શું અત્યારથી અગાઉથી ખોલીને રાખો ને તો આ પાછળથી કામ આવશે. મેં કીધું સોરી સર, હું તમારો અકાઉન્ટ નહીં ખોલી શકું. તમારે બીજી કોઈ બી બ્રાન્ચમાં ખોલાવવું હોય, બીજી કોઈ બેંકમાં જઈને ખોલાવવું હોય, યસ બેંકમાં બીજી કોઈ બ્રાન્ચમાં ખોલાવવું તો પણ તમને છૂટ છે. હું તમારું અકાઉન્ટ નહીં ખોલી શકું, ભલે ગમે એટલું. એ કે મેડમ ઇન્ડસઇન્ડ વાળા તો મને 5 લાખમાં ખોલી દે છે, ઇન્ડસઇન્ડ વાળા તો મને 10 લાખમાં આટલી ફેસિલિટી આપે છે. મેં કીધું સર તમને આપે છે ને, તમે જાઓ એમની પાસે જોઈન કરાવો, મારે જરૂર નથી. થેન્ક યુ સો મચ. એમની ફોર્મ, મતલબ એમના ડોક્યુમેન્ટ્સ અને એમનું ચેક હું એમને પાછું આપી નહીં. રાઈટ. સો આવા બધા ઇન્સિડન્ટ્સ થશે તો પ્લીઝ ધ્યાન રાખજો. જ્યારે બી કસ્ટમર જોડે વાત કરો ને, 10 આંખ અને 10 માથું ખુલ્લું રાખજો, કાન ખુલ્લા રાખજો. એ શું કરે છે, એ બોલે છે શું અને કરે છે શું. ઘણા લોકોનું ને બોલવામાં અને બોડી લેંગ્વેજમાં ઘણી બધી ડિફરન્સ તમને દેખાશે. કોઈ કહે ને કે મારું તો આટલું કામ છે, જોબ વર્ક છે, રાઈટ, મારા આટલા મજૂરો આવતા હોય છે, મેડમ અત્યારે તો જમવા ગયા છે, પણ એના હાવભાવથી તમને છે ને જોબ વર્કનો એક કણી પણ ના દેખાય ને તો તમે સમજી જજો કે ખોટું બોલે છે. ખોટું ઇન સેન્સ તો ફ્રોડ માટે કંઈક ને કંઈક કરતા હોય છે. રાઈટ. સો અકાઉન્ટ્સ જ્યારે પણ તમે ખોલીશો એટલે પ્લીઝ એ વસ્તુનું ધ્યાન રાખજો. નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે દેટ ઇઝ સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક્સ. કસ્ટમર ઘણી વખત બેંકમાં આવે છે કહેતા કે મેડમ ચેક આ મારો આ નંબરનો ચેક છે, આવું છે, પેલું છે, સ્ટોપ કરવાનું છે, તમે જલ્દી સ્ટોપ કરાવી દો. પ્લીઝ આવા જ્યારે પણ રિક્વેસ્ટ આવે ને, આને તમે બહુ સિરિયસલી લેજો, કેમ કે આ કસ્ટમર ત્યારે સ્ટોપ પેમેન્ટ કરાવે જ્યારે એમને પૈસા નાખી આપવાનો અથવા સામેની જે પાર્ટી છે ખોટી નીકળી, એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થવાનું છે, એ ટાઈમ પર કસ્ટમર દોડતા આવે. જે લોકોને ખબર હશે ને એ લોકો પોતાના નેટ બેન્કિંગથી કરી નાખશે સ્ટોપ પેમેન્ટ. પણ જેને નહીં ખબર હોય ને એ આપણી પાસે આવશે ત્યારે શું આવશે, એક રિક્વેસ્ટ લઈને આવશે. એમની જોડેથી એક રિક્વેસ્ટ લઈ લેવાની, જેમાં એમનું અગર કરંટ અકાઉન્ટ હશે તો સ્ટેમ્પની જોડે સાઇન લઈ લેવાની. ઇન્ડિવિજ્યુઅલ સેલરી અકાઉન્ટ પર સેવિંગ્સ અકાઉન્ટ હશે તો એમની ખાલી સાઇન લેવાની. તમારે સિગ્નેચર એનું વેરીફાઈ કરવાનું. સિગ્નેચર વેરીફાઈ કરીને એ માણસ કેટલા વાગે અને ક્યારે આવ્યો ને એનું ડેટ એન્ડ ટાઈમનો એક સ્ટેમ્પ હોય છે બધા બેંકમાં, એને મારવાનું રિક્વેસ્ટ લેટર ઉપર. અને પછી એમની જોડેથી વેરીફિકેશન ઓલું લેવાનું કે ચેક નંબર શું છે, અમાઉન્ટ શું છે અને રીઝન શું છે. રાઈટ. આની તમે સિસ્ટમમાં તમારે એન્ટ્રી કરવાની, સાઇન વેરિફિકેશન સ્ટેમ્પ બધું મારીને. તમારા જે બી ઓથોરાઇઝ પર્સન હશે ને એ વેરીફાઈ કરશે
અને ફાઇનલી એ સ્ટોપ થશે, રાઈટ, ચેક સ્ટોપ થશે. હવે આ સિનારિયો સિમ્પલ હતો. આયા રિક્વેસ્ટ લેટર લીધું, બધું તમે સાઇન ચેક કર્યું, સાઇન અકાઉન્ટ પ્રમાણે છે કે નહીં, અગર અકાઉન્ટ પ્રમાણે છે તો સ્ટેમ્પ છે કે નહીં, ડેટ અને ટાઈમનો સ્ટેમ્પ માર્યો, ચેક નંબર લીધું, એનું અમાઉન્ટ લીધું, રીઝન શું છે એ લખ્યું, એન્ટ્રી લગાડી, સરે વેરીફાઈ કર્યું અને ફાઇનલ ચેક સ્ટોપ થયો. હવે સપોઝ ફોર એક્ઝામ્પલ એક કસ્ટમર આયા ચેક નંબર લઈને, મતલબ કે 231456, 231457 અને 231459, રાઈટ. ના હવે શું થયું કે એ આયા 3 ચેકનું સ્ટોપ કરીને, તમે લીધું, તમે ડેટ એન્ડ ટાઈમનો સ્ટેમ્પ માર્યો, વેરીફાઈ કર્યું, સિગ્નેચર વેરીફાઈ, બધું બરોબર. ના આ 231456 હતું 3 લાખનું, 231457 હતું 4 લાખનું અને 231459 હતું સપોઝ કે 5.5 લાખનું. ના તમે એન્ટ્રી મારી, આ એન્ટ્રી થઈ ગઈ, આ એન્ટ્રી થઈ ગઈ, 9 ની જગ્યાએ તમે મારી 231458, 231458 ના ઓલરેડી 458 વાળો ઘરે પડ્યો છે, એમને એ આપ્યું નહોતું, 459 આપ્યું હતું, તમે જલ્દીમાં 6, 7, 8 એ રીતે કરીને જવા દીધું. શું થયું? 3 લાખ સ્ટોપ થઈ ગયું, 4 લાખ સ્ટોપ થઈ ગયું, 5.5 લાખ સ્ટોપ ના થયું અને કસ્ટમરના અકાઉન્ટમાંથી થઈ ગયું ડેબિટ અને સામેવાળા માણસને થયું ક્રેડિટ. આમાં બેંક શું કરશે? બેંકને આ જે લોસ છે એ બેર કરવું પડશે, મતલબ કે બેંક આ કસ્ટમરને 5.5 લાખ પે કરશે, રાઈટ. આ હતું ફર્સ્ટ સિનારિયો, આ હતું સેકન્ડ સિનારિયો. પહેલું સિમ્પલ, સેકન્ડમાં આવો થોડો પ્રોબ્લેમ એન્ડ થર્ડમાં સપોઝ કે આમને જે 231458 વાળું જે છે એ બી સ્ટોપ કર્યું ને આમાં ઓલરેડી હતું 6 લાખ, 6 લાખનું આપ્યું હતું, તો 6 લાખ તો જેને એકચ્યુઅલમાં સાચે મળવાના હતા, આ તો એને ના પાડી હતી કે આ તો બરોબર છે, જેમની પાસે ગયું છે બરોબર છે. અગર આને કેન્સલ કરવું પડ્યું, મતલબ અગર આનું કેન્સલ થઈ ગયું, મતલબ સામેવાળા વ્યક્તિને 6 લાખ નહીં મળ્યા, કેન્સલ થઈ ગયું. હવે એનું ભુગતાન આ ભાઈને પાછું એમને આપવું પડશે, મતલબ સામેની જે કોઈ બી પાર્ટી હશે એની જોડે થોડુંક રિલેશન બગડશે, રાઈટ. એના માટે આપણે પે નહીં કરવું પડે, પણ આપણને ઘણું બધું સાંભળવામાં આવશે બેંક વાળાને કે તમે તો આવું કર્યું છે, આવું કર્યું છે, બહુ ખરાબ રીતે બબાલ કરશે. કેમ કે જે માણસ ચેક સ્ટોપ કરવા માટે આવતો હોય ને એના મગજમાં બહુ જલ્દી આમ જલ્દી કરો હમણાં પૈસા જતું રહેશે એવા મેન્ટાલિટીથી આવતા હોય છે. આમાં બીજો એક પ્રોબ્લેમ શું થાય છે, જ્યારે બી માણસ આવે છે રિક્વેસ્ટ, અગર જેન્યુન છે કે નહીં એ પણ તમારે જોવું પડે. જેમ કે મારી જોડે એક ભાઈ આવ્યા હતા, કાકા આવ્યા હતા, ભાઈ નતા, 60-62 એજના હશે, રાઈટ. તો એ આયા મને કે મારું આખું ચેકબુક ખોવાઈ ગયું છે મેડમ, બધું તમે પ્લીઝ બ્લોક કરી દો. હજુ એક વસ્તુ કેતા ભૂલી ગઈ, આ તમે જયારે પણ એન્ટ્રી કરો ને એની પહેલા તમારે જોવું પડે કે આમનું જે અકાઉન્ટ હશે ને અકાઉન્ટમાં સફિશિયન્ટ બેલેન્સ છે કે નહીં. કેમ કે જયારે તમે ચેક સ્ટોપ કરશો ને દરેક ચેકના 50-50 રૂપીઝ હોય છે, બધી બેંકની અલગ હોય છે, હું તમને એક્ઝામ્પલ આપું છું. 50 પ્લસ ટેક્સ દરેક ચેક માટે હોય છે, અથવા સપોઝ ઘણાના 150 પ્લસ ટેક્સ હોય છે, તો 150 એ રીતનું. અને જે આપણું ખોટું આપણે આ કર્યું અને પછી પાછું આપણે 231559 અગર પાછું કેન્સલ કરીશું તો એનું જે એક્સ્ટ્રા ચાર્જ એમને પે કરવું પડશે, એ બેંકને પે કરવું પડશે, મતલબ 5.5 લાખ પ્લસ 150 પ્લસ ટેક્સ એ રીતનું. હવે મારી જોડે જે કાકા આવ્યા, મેડમ મારું આખું ચેકબુક ગાયબ થઈ ગયું છે, પ્લીઝ જલ્દી કરો, સ્ટોપ કરો ના. મેં કીધું વાંધો નહીં, મેં ચેકબુક મેં રિક્વેસ્ટ એમને આપી દીધી, રિક્વેસ્ટ આપી, મેં ડેટ એન્ડ ટાઈમ કર્યું, પછી ભાઈ જતા રહ્યા. એકચ્યુઅલમાં ના જવા જોઈએ, કસ્ટમરની સામે જ બધું કરવાનું હોય. મને નહોતી ખબર એ ડ્રિંક કરીને આવ્યા છે, મને નહોતી ખબર, એ મને મતલબ ફીલ નહોતું થયું, મને એજડ છે એટલે જરાક આમ થોડુંક થકાન હશે, બાકી મને ફીલ નહોતું થયું. એટલે મેં કીધું વાંધો નહીં, હું કરતી હતી અને એ જતા રહ્યા અને મારું બી ધ્યાન ના રહ્યું, કેમ કે મારા ડેસ્કમાં ઓલમોસ્ટ બીજા 10 લોકો ઉભા હતા. તો મેં પ્રોસેસ કરતી હતી ત્યારે મેં જોયું કે અકાઉન્ટમાં બેલેન્સ તો નથી મારે જેટલું જોઈએ છે. મેં પાછું એ જ અકાઉન્ટનો ફોન કર્યો, અકાઉન્ટમાં ફોન કર્યો તો કોઈ ઉપાડ્યો નહીં, અડધો 1 કલાક રહીને કર્યો. એકચ્યુઅલમાં આ વસ્તુ તરત થઈ જવી જોઈએ, કેમ કે મેં કીધું ને અગર જો લેટ કર્યું અને અગર આ પૈસા જતા રહ્યા તો બેંકને પે કરવું પડશે. એટલે મને થઈ ગઈ ટેન્શન. હવે 1 લાખ રૂપિયા ફોન જે હતો મેં ફોન કર્યો ને 1 કલાક પછી પણ કોઈનો રિસ્પોન્ડ નહીં આવ્યો. મેં પાછો ફોન કર્યો, એમના છોકરાએ ફોન ઉપાડ્યો.
મેં કીધું કે મને લાગ્યું ભય હશે. મેં કીધું સર આ રીતે રીના વાત કરું છું બેંકમાંથી, તો મેં અત્યારે સ્ટોક પેમેન્ટ માટે આવ્યા હતા ને, ચેકમાં તો અકાઉન્ટમાં બેલેન્સ નથી, તો મેં ખાલી બેલેન્સ કરાવી દઈશું ને, તો એના વગર હું સ્ટોપ નહીં કરી શકું, કેમ કે એમને તો આખું ચેકબુક સ્ટોપ કરાવું છે, મતલબ 15 ચેક જે છે બધું જ એમને સ્ટોપ કરાવું છું. એમના છોકરાએ ફોન ઉપાડ્યો, મને કીધું કે હું એમનો દીકરો બોલું છું મેડમ, અને મારા પપ્પાને ધ્યાન નહોતું, એક તો એ ડ્રિંક કરીને બેઠા છે, અને એમનું જે ચેકબુક છે ને મારા મમ્મીએ સંભાળીને કબર્ડની અંદર જ રાખ્યું છે, એટલે પ્લીઝ તમે સ્ટોપ ના કરતા. આવું બી ઇન્સિડન્ટ હોય છે કે કસ્ટમરને એમને ખુદને નથી ખબર, એટલે આપણે ઘણી વખત ક્રોસ ચેક એટલું કરવું પડે છે કે આપણાથી કોઈ ભૂલ ના થઈ જાય, રાઈટ. સો આઈ હોપ કે સ્ટોપ ચેક તમને સમજાઈ ગયું છે. એમાં જ્યારે પણ આવે સ્ટોપ ચેક્સ માટે ત્યારે તમારે તરત જ એને હેન્ડલ કરવાનું હોય છે, તરત એનું ડેટ એન્ડ ટાઈમનો સ્ટેમ્પ મારવાનો હોય છે, એનું સાઇન વેરિફિકેશન કરવાનું, એનું ચેક નંબર લખવાનું, એનું અમાઉન્ટ લખવાનું, એ લોકોની જેન્યુઅન રીઝન શું છે એ લખવાનું, એન્ડ દેન અને હા, અગર જો ક્લિયરિંગમાં જતું રહ્યું હશે ને ચેક, અગર જો ક્લિયરિંગમાં પહોંચી ગયું હશે, મતલબ એમને ગઈકાલે આપ્યું હતું ને આજે ક્લિયરિંગમાં થઈ જ ગયું છે, મતલબ એમના અકાઉન્ટમાંથી કપાઈ જ જશે, તો એમાં આપણે કંઈ નહીં કરી શકીએ. સપોઝ એવું થયું કે કસ્ટમરને જસ્ટ હમણાં જ આપ્યું છે અને આવીને એમને સ્ટોક પેમેન્ટ કરાવ્યું તો થઈ જશે, એમને આપી દીધું, સામેવાળા વ્યક્તિએ ડિપોઝિટ કરી નાખ્યું, ક્લિયરિંગમાં ક્લિયર થવા જતું રહ્યું છે, પછી આપણે કંઈ નહીં કરી શકીએ કેમ કે પ્રોસેસમાં જતું રહ્યું છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ ટ્રાન્સફર ઓફ અકાઉન્ટ્સ. આ એવા પ્રોસેસીસ છે જે હું અત્યારે ડિસ્કસ કરું છું, એવા પ્રોસેસીસ છે જેને તમારે તરત કરવું જરૂરી છે. આ એડ્રેસ ચેન્જ નથી, આ ફોન નંબર ચેન્જ છે એવું નથી. આ ટ્રાન્સફર ઓફ અકાઉન્ટ છે. ટ્રાન્સફર ઓફ અકાઉન્ટમાં કસ્ટમરને સપોઝ સુરેન્દ્રનગરના કોઈ બી એક બ્રાન્ચ પર છે અને હવે એમને એ દૂર પડે છે, એટલે એમને સુરેન્દ્રનગરના જ બીજા બ્રાન્ચમાં ખોલાવવું નથી, ટ્રાન્સફર કરવું છે. ઘણી એવી બેંક છે, એક બે બેંક છે જે નેટ બેન્કિંગ થી ટ્રાન્સફર થઈ જાય છે, બીજી બધી એવી બેંક છે જે નેટ બેન્કિંગ થી ટ્રાન્સફર નથી થતી, તો તમારે બ્રાન્ચ પર આવવું પડે કસ્ટમરને. આમાં રિક્વેસ્ટ ફોર્મ લેવાની, બધાના રિક્વેસ્ટ ફોર્મ અલગ અલગ હોય છે, રાઈટ. રિક્વેસ્ટ ફોર્મમાં મોસ્ટલી એમનું નામ, એમનું ફોટો, જેટલા બી જોઈન થશે બધાના ફોટો, સિગ્નેચર, બધી ડિટેલ્સ આવતી હોય છે, રાઈટ. બેન્કરને જ્યારે પણ આ મળે ત્યારે તમારે એને તરત તમારે પ્રોસેસ કરવી પડે. કેમ કે જ્યારે બી આ તમે લઈને એન્ટ્રી મારશો ને બધી એક ફોર્મની, જેમ કે મેં કીધું બારકોડ નંબર હોય છે, બારકોડ નંબરથી જ્યારે તમે સિસ્ટમ એન્ટ્રી મારશો ને ત્યારથી લઈને જ્યાં સુધી ટ્રાન્સફર નથી થતું અકાઉન્ટ, ત્યાં સુધી એ એમનું અકાઉન્ટ છે ને ઓપરેટ નહીં કરી શકે. મતલબ ચેકબુક બ્લોક, ડેબિટ કાર્ડ બ્લોક મતલબ યુઝ નહીં થઈ શકે. યુઝ કરવા જશે ને તો એનું કહેશે કે તમારું અકાઉન્ટ પ્રોસેસમાં છે ટ્રાન્સફર માટેનો, તો પ્લીઝ તમે ત્યાં ટ્રાન્ઝેક્શન ના કરો. અગર આ વસ્તુ એમને કેવું જરૂરી છે કે સર 24 કલાક માટે ટ્રાન્સફર ના કરતા, એ તમે ત્યારે જ કહી શકશો જ્યારે તમે તરત ને તરત પ્રોસેસ કરવાના હોય તો. નાવ જ્યારે આવું થાય ત્યારે તમારે એને કેવું પડે કે તમે 24 અવર્સ માટે ના કરતા. હવે અગર એમને બાય ચાન્સ એમને કોઈ બી ટ્રાન્ઝેક્શન કર્યું, અગર થઈ ગયું ટ્રાન્ઝેક્શન, રાઈટ, તો એના 24 અવર્સ સુધી પાછું તમે નહીં કરી શકો. મતલબ કે એમને અહીંયા આયા 10 વાગે, રાઈટ, તમે એમને બધું સમજાવી દીધું, બધું કર્યું, તમારે કરવાનું હતું 10 વાગે, બટ તમારા કામમાં રહી ગયું, તમે કર્યું 12 વાગે. હવે 12 વાગે કરવા ગયા, 11:30 વાગે એમને ઓલરેડી એક ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું ભૂલથી, રાઈટ, એમને ઓલરેડી ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું. હવે ટ્રાન્ઝેક્શન કર્યું, આ બેન્કરને ખબર પણ નથી ને આને પ્રોસેસ કરીને જતું રહ્યું. આ જ્યારે એમના સેન્ટ્રલ પ્રોસેસિંગમાં ગયું ને એ લોકોએ ક્વેરી કાઢી, રિજેક્શન કાઢ્યું કે ભાઈ ટ્રાન્ઝેક્શન આટલા વાગે થયું છે તો આ નહીં પ્રોસેસ થાય. એટલે પછી બેન્કરને કસ્ટમરને કેવું પડે કે સર તમે પાછું ટ્રાન્ઝેક્શન કર્યું એટલે હવે 24 કલાક રહેજો, 24 કલાક પછી જ થશે. અમુક કસ્ટમર જે સમજી જાય છે, ના સમજે એ બાજુ આગળ. જેટલી વખત ઉપરથી રિજેક્શન આવશે ને કોઈ બી વસ્તુ માટે, એટલી વખત બ્રાન્ચ ઓપરેશન હેલ્થ ઇન્ડેક્સ, આને કહેવાય બોહી, BOHI, બોહી. ઓપરેશન વાળાને બોહીના પણ માર્ક્સ હોય કે તમે જેટલી વસ્તુ સ્કેન કરીને ચડાવો છો ને એ કેટલી વાર રિજેક્શન થઈને પાછું આવ્યું છે. જેટલી વખત રિજેક્શન થઈને આવશે ને
બ્રાન્ચમાં હિટ થશે મતલબ બ્રાન્ચનું જે સ્કોર કાર્ડ હોય ને, સ્કોર કાર્ડમાંથી માઇનસ 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 થતું જશે અને તમારા પણ બુલશીટમાંથી માઇનસ માઇનસ થતું જશે, રાઈટ. તો બ્રાન્ચ ઓપરેશન વાળા હંમેશા ધ્યાન રાખે કે બોહીને ના હિટ થાય, બ્રાન્ચ ઓપરેશન હેલ્થ ઇન્ડેક્સને ના હિટ થાય. એટલા માટે એ લોકો એવું ટ્રાય કરે કે જેટલું બી અકાઉન્ટ અથવા કોઈ બી વસ્તુ, નંબર ચેન્જ, નામ ચેન્જ, એડ્રેસ ચેન્જ કઈ બી હોય ને તો એ રિજેક્શનમાં ના આવે અને વન શોટ ક્લિયર થઈ જાય. એ હંમેશા બધા લોકો ધ્યાન રાખતા હોય છે, રાઈટ. જે નેક્સ્ટ જે છે દેટ ઇઝ ડોર્મન્ટ અકાઉન્ટ્સ. ડોર્મન્ટ અકાઉન્ટ્સ એન્ડ ઇનએક્ટિવ અકાઉન્ટ્સ, બંનેમાં ફરક શું છે? બંને બ્લોક. બ્લોકમાં કઈ રીતનું હોય છે કે સપોઝ કે અગર ડોર્મન્ટ અકાઉન્ટ છે, રાઈટ, તો એ અગર 18 મંથ્સ કરતા વધારે ઇનઓપરેટિવ છે, કામકાજ એમાં નથી કર્યું તો એ ડોર્મન્ટ થઈ જશે. 15 મંથ સુધી અગર આમ નથી એમાં કોઈ ઓપરેશન કર્યું તો એ ઇનએક્ટિવ થઈ જશે. બંનેમાં હોય છે સિસ્ટમ એક જ, બ્લોક. બટ ઇનએક્ટિવમાં કેવું છે કે સપોઝ મારું અકાઉન્ટ ઇનએક્ટિવ થઈ ગયું છે, મારે હવે પ્રોસેસ કરવું છે, મતલબ ચાલુ કરવું છે, તો મારે એમાં બીજી કોઈ મહેનત નહીં લાગે. મારે ખાલી કોઈ બી ટ્રાન્ઝેક્શન કરવાનું, મતલબ મેં 100 રૂપીસ ડેબિટ કર્યું, મતલબ એટીએમ માંથી કાઢ્યા, અથવા બિલ પે કર્યું મારા અકાઉન્ટમાંથી, અથવા મેં જમા કર્યા સપોઝ 1000 રૂપીસ, તો આ ઇનએક્ટિવ અકાઉન્ટ છે ને એક્ટિવ થઈ જશે, એનો વાંધો નહીં આવે. પણ જ્યારે અગર ડોર્મેન્ટ થઈ ગયું હશે ને તો કસ્ટમરને બ્રાન્ચમાં જવું પડશે અને એમને ફોર્મ આપવું પડશે, મતલબ રિક્વેસ્ટ ફોર્મ આપવું પડશે, સાઇન કરવાની, એમનું કેવાયસી માંથી, મતલબ આ બંનેમાંથી કોઈ બી એક આપવાનું ડોક્યુમેન્ટ્સ, એન્ડ દેન પછી પાછું સ્કેન થશે, ઉપર જશે અને પછી ફાઇનલ ડોર્મેન્ટમાંથી નોર્મલ થશે. જ્યારે ટ્રાન્સફર કરવાનું હશે ને અકાઉન્ટ, જ્યારે મેં થોડીક વાર પહેલા કીધું, અગર એ તમે રિક્વેસ્ટ લો છો તો એની પહેલા જોવું પડે તમારે કે તમે જે બી ટ્રાન્સફર કરશો એ અકાઉન્ટ ડોર્મન્ટ છે કે નહીં. ડોર્મન્ટ, ઇનએક્ટિવ, ફ્રીઝ, લિયન વાગેલું છે. લિયન મતલબ કોઈ બી ચાર્જ નથી ભર્યો, કોઈ બી પૈસા નથી ભર્યા, એની કારણે જે ચાર્જ લાગે છે એટલે એટલું અમાઉન્ટ બ્લોક થઈ જાય, તો એટલું છે કે નહીં. આ બધી વસ્તુઓમાં છે ને ટ્રાન્સફર નહીં થાય. અકાઉન્ટ એક્ટિવ હોવું જરૂરી છે તો જ થશે, બાકી એના વગર ટ્રાન્સફર નહીં થાય. નાઉ આગળ લાસ્ટ ટોપિક દેટ ઇઝ લીગલ નોટિસને હેન્ડલ કરવું. બેંકમાં લીગલ નોટિસીસ આવતા હોય છે કસ્ટમર્સ માટે. કસ્ટમર્સ માટે જ્યારે પણ લીગલ નોટિસ આવે તો જે પણ રિસીવ કરશે એ માણસનું નામ, ડેટ, ટાઈમ, નેમ વાળું સ્ટેમ્પ તરત જ લાગવું જોઈએ. એ જે ઇન્કમ ટેક્સ થી આવતું હોય સપોઝ, અથવા આરબીઆઈ થી કોઈ ગવર્મેન્ટ વાળાનું આવતું હોય, વિજિલન્સ વાળાનું કોઈનું આવતું હોય, તો એ લોકોનું કેસરી કલરનું, કેસરી નહીં કાકી કલરનું સમથિંગ એક એન્વેલપ હોય છે, એના ઉપર હોય છે, રાઈટ. એટલે તમે જોશો ને તમને ખ્યાલ આવશે કે એ નોટિસ આવેલું છે. તો જ્યારે નોટિસ આવે ને ત્યારે ડેટ, ટાઈમ અને જે બી વ્યક્તિએ રિસીવ કર્યું છે ને એનું નામ એ સહિત આખું સ્ટેમ્પ લાગવું જોઈએ. સ્ટેમ્પ લાગ્યા પછી એમાં જે કોઈ બી વસ્તુ એમને માંગી હોય, સપોઝ કે એમને માંગ્યું, જે નોટિસમાં હોય કે સપોઝ માંગ્યું હોય કે આ અકાઉન્ટનું મને સ્ટેટમેન્ટ આટલાથી આટલા ટાઈમનું જોઈએ છે, પણ એ આપતા પહેલા તમારે એ ચેક કરવાનું કે એ જે અકાઉન્ટ છે એ તમારા જ બ્રાન્ચનું છે કે નહીં. દરેક બ્રાન્ચની અલગથી એક સોલ આઈડી હોય છે. એ સોલ આઈડી તમારી છે કે નહીં એ તમારે એક વખત ચેક કરવાનું. એ સોલ આઈડી તમારી ના હોય તો આ વસ્તુ જે તમને મળ્યું છે ને કુરિયર, એ તમે આ જે સોલ આઈડી છે એ સોલ આઈડી વાળાને તમારે કુરિયર કરવું પડે, રાઈટ. પછી એ લોકો ત્યાંથી કરશે. તો સપોઝ હવે એક્ઝામ્પલ લે કે આપણું જ છે, તો અગર જો આપણું જ છે, અગર એમાં એવું કીધું છે કે તમે સ્ટેટમેન્ટ આપો આટલાથી આટલા ટાઈમથી આટલા ટાઈમનું, અને એની જોડે સ્ટેટમેન્ટની જોડે આ અકાઉન્ટને ફ્રીઝ કરો. આ અકાઉન્ટને ફ્રીઝ કરો મતલબ કે સપોઝ એવો કોઈ ટ્રાન્ઝેક્શન આખા વર્ષમાં થયું છે જેનું રીઝન નથી ખબર, કે શક ઉપર ફ્રીઝ કરવામાં આવે. જે આપણે કહીએ ને કે વધારે પડતો બધું સેવિંગ અકાઉન્ટમાં નાખશો તો ટેક્સ વાળા બોલાવશે, ઇન્કમ ટેક્સ વાળાનો નોટિસ આવશે. એ જ છે કે તમારું ઇન્કમ ખાલી આખા વર્ષનું 6 લાખ જ ઇન્કમ છે, એની સામે તમે અકાઉન્ટમાં 20-20 લાખની એન્ટ્રીઓ કરો છો, ક્યાંથી લાવો છો? તો એનું પણ આ રીતનું તમને નોટિસ આવે બેંકમાં.
બેંકમાં નોટિસ આવે એના પછી એ માંગ્યા બધી વસ્તુ, સ્ટેટમેન્ટ, કોણ કોણ માણસ છે, કયા કયા અકાઉન્ટમાં કોણ કોણ માણસ છે, એ લોકોનું કેવાયસી આપો, એ લોકોની વિગત આપો, એ લોકોનું એડ્રેસ આપો, એન્ડ દેન એ લોકોનું અકાઉન્ટ જે છે એ ફ્રીઝ કરો. રાઈટ, આવા ક્વેશ્ચન્સ આવતા હોય છે. એના પછી આ જ્યારે પણ અગર કોઈ વ્યક્તિ જ્યારે આ લે છે ને, તો કાં તો પોતે પ્રોસેસ કરે, કાં તો પછી ઓપરેશન હેડને આપે. ઓપરેશન હેડ શું કરે? ઓપરેશન હેડ આજે કોઈ બી સ્ટેટમેન્ટ છે આ એન્વલપમાં છે ને, અને એ લેટરમાં છે ને એક મેઇલ આઈડી લખ્યું છે કે તમારું જે અમે લોકોએ જેટલી વસ્તુ માંગી છે તમે પ્લીઝ આ મેઇલ આઈડી પર મોકલી આપો. હવે એ મેઇલ આઈડી પર મોકલી આપ્યા પછી બેંક વાળાને શું કરવાનું કે જે દિવસનું નોટિસ હોય એ દિવસે એને સ્કેન કરવાનું. સ્કેન કરીને ઉપર જે લીગલ ટીમ હોય છે, મતલબ લીગલ ટીમ ક્યાંય પણ હોય છે, હૈદરાબાદ, બોમ્બે અથવા લોકલ એરિયામાં પણ હોય છે, તો એ લીગલ ટીમને મેલ કરવાનો, એમને કહેવાનું કે અમને આ ટાઈમ પર આજે આટલા નોટિસ મળ્યા છે, આ અકાઉન્ટ માટે છે, અને જે અમારું નથી એને અમે લોકોએ કુરિયર કર્યું છે, જે અમારું છે આટલું, અને એમાંથી અમે લોકોએ સ્ટેટમેન્ટ આપ્યું છે, આટલી કેવાયસી આપી છે, આટલી વસ્તુઓ આપી છે, અમે બ્લોક કર્યું છે, રીઝન આટલું આની અંદર લખ્યું છે. રાઈટ, એ બધી વસ્તુ સ્કેન કરીને ઉપર મેલ કરવાનો હોય છે. મેલ અથવા ઘણા લોકોનું અલગ અલગ હોય છે, લાઈક સોફ્ટવેર અલગ હોય છે, સક્ષમ હોય છે, યસ ગ્રીન હોય છે, એમાં એ લોકો સ્કેન કરીને મોકલી આપે. એ મોકલી આપે અને આનું જે કોપી હોય છે ને, કોપી બેંક વાળા જોડે એક ફાઇલમાં હોય છે. આ ઓડિટર્સ ચેક કરે. ઓડિટર શું ચેક કરે? આ ફાઇલ ક્યારે આવી, મતલબ આ રિક્વેસ્ટ ક્યારે આવી, નોટિસ ક્યારે આવ્યું, ક્યારે રિસીવ કર્યું, એની અંદર સ્ટેમ્પ છે કે નહીં, નામ છે કે નહીં, સાઇન છે કે નહીં, મતલબ જેને પણ રિસીવ કર્યું છે, અને જ્યારે જે સ્ટેટમેન્ટ મોકલવા અથવા જે વસ્તુ મોકલવાની હતી એમને કેટલા વાગે મોકલી. અગર સપોઝ આ ફાઇલ આવી છે સવારે 10:51 અને ફાઇલ મોકલી 12:30 વાગે, તો એનો જવાબ આપવો પડશે કે આટલો ટાઈમ કે 10-15 મિનિટ સમજ્યા, આખું સ્ટેટમેન્ટ કાઢતા મે બી વાર લાગે, 12:30 એટલા બધું કેમ થઈ ગયું? એનો જવાબ આપવો પડે. ઓડિટર ફાઇલ જોવે, આ બધું ક્યારે મોકલ્યું એ જોવે, અને ઉપર જે લીગલ ટીમને મોકલવાનું હોય ને એ એમને ક્યારે મોકલ્યું એ પણ જોશે. લીગલ નોટિસ જ્યારે પણ આવે ત્યારે એને અવોઇડ નહીં કરવાનું, એને રિસીવ કરીને કાં તો પોતે પ્રોસેસ કરો, કાં તો ઓપરેશન હેડને આપી દો. કેમ કે આ લીગલ નોટિસનો પ્રોબ્લેમ એ થશે કે તમે જેટલું આને લેટ કરશો અને સામે લેટ મળશે ને એટલું તમને પછી ત્યાંથી ફોન આવશે, લીગલ લોકોનો ફોન આવશે કે અમે તમને આટલું મોકલ્યું હતું, તમે એનો જવાબ હજુ સુધી આપ્યો નથી. ઘણી વખત એવું બને કે એ લોકોને ના મળ્યું હોય તો આપણે એને સ્પેસિફાઈ કરી દેવાનું કે સર મેં જુઓ આટલા ટાઈમે મેં તમને મોકલેલું છે, તમે ચેક કરો, જો ના મળ્યું તો હું તમને પાછું મોકલું છું. 2 થી 3 વખત અગર જો બેંક રિસ્પોન્સ નહીં કરે એનામાં, તો લીગલ ટીમ છે એ આપણને બોલાવે, મતલબ બેંક વાળાને બોલાવશે. બેંકમાંથી કોઈ એક વ્યક્તિને કોર્ટમાં જવું પડશે, ત્યાં હાજરી આપવી પડશે, એન્ડ દેન ત્યાંનું પ્રોસેસ એમને કરવું પડશે કે તમે સ્ટેટમેન્ટ શું કામ નથી આપ્યું, તમે ક્યાં હતા, આ તે બધું. આ મારી જોડે નથી થયું, બટ મારા એક ફ્રેન્ડ છે એની જોડે થયું છે. સો એને મહિનામાં 1-2 વખત જવું પડતું હતું કોર્ટમાં, કેમ કે એ લોકો બોલાવતા હતા કસ્ટમર્સ માટે. કસ્ટમર્સને તો પછી બોલાવે, પહેલા તો બેંક વાળાને બોલાવે. ફાઇન. સો અને દરેક બેંકના એક લોયર હોય છે, લીગલ ટીમ ઓબ્વિયસલી. એટલે આ જે મેલ જાય ને ઉપર એ લીગલ ટીમને પણ જાય, મતલબ લીગલના ડિપાર્ટમેન્ટ્સને બી મળે, અને જે લોયર હોય એ લોયરને મળે. લોયર એક જ હોવો જોઈએ, બધા અલગ અલગ લોયર્સ ના હોવા જોઈએ. અને પછી આની ફાઇલિંગ થાય. બ્રાન્ચ બેંકમાં જેટલી બી રિક્વેસ્ટો મળતી હશે ને, બધી રિક્વેસ્ટોની એક ફાઇલિંગ થતી હોય છે. પણ એ ફાઇલિંગ્સ બધી અલગ અલગ હોય છે, લાઈક એડ્રેસ ચેન્જ, નેમ ચેન્જ, પાન નંબર એડિશન, આધાર કાર્ડ એડિશન, નંબર ચેન્જ, જીએસટી, જે કોઈ અગર જીએસટી ભરવા આવે છે તો એનું પણ એક કોપી આપણી જોડે હોય છે. દેન લીગલ નોટિસીસની બધી વસ્તુ ત્યાં હોય છે, કોની પાસે? બ્રાન્ચ હેડ પાસે. બીજી કઈ રિક્વેસ્ટ હોય છે? ડેબિટ કાર્ડ રિક્વેસ્ટ, ચેકબુક રિક્વેસ્ટ. હવે તો એવું થઈ ગયું છે કે ચેકબુક, ડેબિટ કાર્ડ, નેમ ચેન્જ, પાન નંબર એડિશન, એડ્રેસ એડિશન, એ બધું છે ને ઓનલાઈન થવા લાગ્યું. મારા ટાઈમમાં તો અમે લોકોએ રિક્વેસ્ટ લીધેલી છે, રાઈટ. બાકી તો અત્યારે મોસ્ટલી ડિજિટલ વેઝમાં પતી જાય છે, સો દેટ તમારા લોકોનું કામ ઓછું થાય બધાને. ફાઇન. આજના જે ટોપિક્સ હતા દેટ વોઝ મોસ્ટલી ધ પ્રોસેસીસ, કે ફ્રન્ટ ડેસ્ક વાળાને પ્રોસેસીસ કઈ રીતનું હોય, સપોઝ સેલ્સ વાળા હોય તો એ લોકોને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે,
કઈ વસ્તુ કસ્ટમરની સામે બોલવાની, કઈ વસ્તુ નહીં બોલવાની, કસ્ટમર જોડે ડીલિંગ્સ કઈ રીતે કરવાની, એનું ક્રોસ ચેક એ લોકોને કઈ રીતનું કરવાનું હોય છે, રાઈટ. સો નેક્સ્ટ જે ટોપિક હશે દેટ વુડ બી કેશ, મતલબ કે કેશમાં આખું કઈ રીતનું થાય છે, એનું જે વોલ્ટ હોય છે, વોલ્ટનું કામ શું છે, એ લોકોના રજિસ્ટર્સના કામ શું છે, જે ચેસ્ટ વાળા હોય છે, કરન્સી ચેસ્ટ વાળા, એ લોકોનું કામ શું હોય છે. સો એ થોડુંક હવે લેન્ધી થશે. સો આઈ હોપ કે આજના ટોપિક્સ બધા ક્લિયર છે તમને, આજનામાં ડાઉટ્સ નથી, કેમ કે જો આજનામાં ડાઉટ્સ રાખશો ને તો મેં તમને કીધું મેમોઝ ઇશ્યુ થશે. સો જેટલા બી ક્વેરીઝ હશે આજના તમે પ્લીઝ મને પૂછી લેજો. રાઈટ, આજનું તો આટલું જ છે, કાલથી આપણે કેશનું ચાલુ કરીશું.